परमात्मा 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 तुझमा मोहाय मन परमात्मा 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 तुझमा मोहाय मन तुझ स्मित परमनी प्रीत अनोखी जगावे ललचावे तुझ गुण रसने माणवा आया जन्मदिन आज मेरे गुरुराज का, आई मंगल बेला शुभ दिन है ये आज का। लो आया जन्मदिन आज मेरे गुरुराज का, आई मंगल बेला शुभ दिन है ये आज का। गुरुराज का गुरुराज का गुरुराज का गुरुराज का। लो आया जन्मदिन आज मेरे गुरुराज का, आई मंगल बेला शुभ दिन है ये आज का। गजब के हैं ये नजारे, गुरु भक्त ये झूमे सारे। ओ क्या गजब के हैं ये नजारे, गुरु भक्त ये झूमे सारे। जन्म दिवस गुरुवर का, गुरु भक्ति की छाई बहारे। पंचमा व्रतधारी मेरे गुरुराज का, गुरुराज का गुरुराज का। लो आया जन्मदिन आज मेरे गुरुराज का, आई मंगल बेला शुभ दिन है ये आज का। जन्मदिन आज मेरे गुरुराज का, आई मंगल बेला शुभ दिन है ये आज का। लो आया जन्मदिन आज मेरे गुरुराज का, आई मंगल बेला शुभ दिन है ये आज का। आई मंगल बेला शुभ दिन है ये आज का। आई मंगल बेला शुभ दिन है ये आज का। सर्व स्वीकारणी साधना दाता, कृपा करो गुरु मैया। भव सागर मां तू ही शाता, पार उतारो मुझ नैया। वीर नवारस आपो परम रस, स्पर्शे तारो प्रेम मने। जय जय गुरुदेवाला गुरुदेव। नमो अरिहंताण, नमो सीताण, नमो आर्याण, नमो अजायाण, नमो लोए सब साहोण। एषो वंच नमोकारो, शव पावपणाशनु, मंगलाणं च सवेशी। पडमः वै मंगला मंगल
મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિપત્રાદ્ય જૈન ધર્મોસ્તુ મંગલમ અરહંતો ભગવંત ઇન્દ્રમહિતા સીતા આચાર્યો દિન શાસનો નદી કરા પૂજ્ય ઉપાધ્યાયક શ્રી સિદ્ધાર્થ સુપાઠક મુનિવરા રત્નાકરા રાધકા પંચેન્દ્રિય પરમેશ્વરમ પ્રતિદિનમ कुर्वन्तु मंगलम। आचार्य चूड़ामणि श्री धर्म सूरी जी को सदा वंदना हो बुरी हमारी। ज्ञान ध्यान क्रियाशीला तपस्त्यागे शुभेरिका भक्ति सूर्याचार्य जयंतो जैन शासने जिया जिया सदा जिया प्रेम सुरीश्वर जी महामणा सौम्य मूर्ति दया पूर्णो जैनाचार्य वर प्रद जैनाचार्य वर प्रद। તપશ્ચર્યા કરવા માટે કરી અને તપનું બળ જોઈએ, જ્ઞાનને મેળવવા માટે કરી અને જ્ઞાનનો ક્ષયોપશમ જોઈએ, દાન કરવા માટે કરી અને ધનલક્ષ્મીનું ઘરના આંગણે હોવું જરૂરી છે। પણ આ બધાની વચ્ચે છે ને ગુણને ગાવા હોય ને તો એના માટે જીવનમાં કાંઈ ન હોય, પણ ખાલી ગુણ દ્રષ્ટિ હોય ને તો પણ જીવનમાં કામ થઈ જાય। ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે। આજની આ એક ગુણ ગૌરવ ગાથાને ગાવાનું સૌભાગ્ય, એમ કહેવાય કે ગુરુની જન્મભૂમિ હીરજીથી લઈ અને હીર સુરેશ્વરજી મહારાજા સુધીની સમૃદ્ધ પરંપરાની અંદર આખું જીન શાસન જેના નામનું ઋણી છે। કદાચ એ ન હોત તો વર્તમાન સમયની અંદર શત્રુંજય, ગિરનાર, આબુજી, સમીર શિખરજી જેવી ધરોહર મારા અને તમારા સુધી ન પહોંચી હોત। એ ન હોત તો વર્તમાન સમયની અંદર જેવા સમૃદ્ધ જ્ઞાન ભંડારો મને અને તમને જોવા માટે મળે છે એ ન મળ્યા, અને એ ન હોત તો જીન શાસનનો વર્તમાન સમયની અંદર જેટલા પ્રાંગણમાં ફેલાયેલો છે એ કદાચ મને અને તમને જોવા માટે ન મળ્યો। એવી પુણ્ય પાવન ભૂમિની અંદર પલ્લવ્યા દાદાના પાવનકારી સાનિધ્યની અંદર આજે આ બે મહાપુરુષ તપાગચ્છાધિપતિ પ્રેમ સુરેશ્વરજી મહારાજા અને માનવતાના મસીહા આચાર્ય ભગવંત રત્નશેખર સુરેશ્વરજી મહારાજ સંજોગ એવા બન્યા કે એક જ દિવસની અંદર બંનેના જન્મ વધામણાને કરવાનું સૌભાગ્ય મને અને તમને મળ્યું છે। આજનો આ દિવસ, જે દિવસ એટલે એમનો અવતરણ દિવસ, પણ એમની યાત્રામાં જઈએ ને એની પહેલા
થોડી પ્રાચીન ધરોહરની અંદર નજર નાખવાનું મન થાય. 3-4 દિવસ પહેલા જ ઉપાશ્રયના પ્રાંગણની અંદર ગુરુ વધામણાનું પર્વ હતું. એવા સમયની અંદર વાત નીકળેલી કે કેવી આપણી સમૃદ્ધ પરંપરા નિર્ગ્રંથ ગચ્છ, કોટી ગચ્છ, એનાથી આગળ વધીને ચંદ્ર ગચ્છ, ત્યાંથી આગળ વધીને વનવાસી ગચ્છ, એનાથી આગળ વધીને વડ ગચ્છ અને વર્તમાન સમયનો તપા ગચ્છ. આ 6 નામની સમૃદ્ધિ અને એને આપણા સુધી લાવવાનું કાર્ય કરનાર કોઈ વ્યક્તિત્વ હોય ને તો એનું નામ છે ગુરુ તત્વ. પરમાત્માની પ્રતિમા પૂજનીય ખરી, પણ કદાચ જીવનની અંદર એકાદો ઉપદેશ સાંભળવો હોય તો વર્તમાન સમયની અંદર જીવંત પ્રતિમાજી રૂપે કાંઈ ન મળે. એટલે સાંભળવાનું કાર્ય ત્યાંથી પણ ન થઈ શકે. અને જ્ઞાન ભંડારમાં રહેલા શાસ્ત્રો એ પણ પોતાની મૌન છે. એને વાંચીએ તો ત્યાં આગળનો ઉપયોગ થાય, પણ વાંચવાનો સમય જ ન હોય એવા સમયની અંદર એ જ્ઞાનની ધરોહર, એ શાસનની ધરોહર જેને આપણા સુધી પહોંચાડવાનું કાર્ય કરે. અનેકાનેક મહાપુરુષોએ એ સમયની અંદર પ્રભુ શાસનની જે સમૃદ્ધિને ફેલાવી છે. હમણાં જે બહુ મજાનો ઇતિહાસ સાંભળવા માટે મળ્યો. મહુવાના પ્રાંગણની અંદર આચાર્ય ભગવંત યક્ષેન્દ્ર સુરેશ્વરજી મહારાજા બિરાજમાન હતા. અને મુગલોના એ સામ્રાજ્યની અંદર એ સમયની અંદર સમાચાર મળ્યા કે સાહેબ મુગલો આવી રહ્યા છે અને આપણા બધા જ દેરાસરોને ડટ્ટન કરી દે છે. એ જ સમયની અંદર પોતાના બધા જ કાર્યોને પડતા મૂકી અને આચાર્ય ભગવંતે પોતાના બધા જ શિષ્યોને બોલાવ્યા અને એમ કહ્યું, આપણે રહીએ કે ન રહીએ, આપણું અસ્તિત્વ રહે કે ન રહે, પ્રભુ શાસનનું અસ્તિત્વ રહેવું જોઈએ. કદાચ દેરાસરને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવાનું સત્વ આપણી પાસે નથી, પણ દેરાસરમાં બિરાજમાન કરેલા પરમાત્માના પ્રતિમાજી છે એને તો સંભાળવાનું સત્વ તો આપણી પાસે છે ને. એક કામ કરો, ગોચરી વેળાએ જઈએ ને એ સમયની અંદર જે જોડી બનાવીએ ને એવી જોડી બનાવો. પણ એ જોડીની અંદર આજે પાત્રા લઈ અને તમારે ક્યાંય જવાનું નથી. એ જોડીની અંદર આજે દેરાસરમાં જાઓ, પરમાત્માના પ્રતિમાજી લો અને એને અંદર લઈ અને જેટલું દૂર નીકળાય કે એટલા નીકળી જાઓ. ગમે તેમ કરીને પણ પરમાત્માના પ્રતિમાજીને સુરક્ષિત રાખો. આચાર્ય ભગવંત યક્ષેન્દ્ર સુરેશ્વરજી મહારાજા અને એમના 36 શિષ્યો એક પછી એક બધા જ જીન મંદિરના પ્રાંગણમાં જાય. જેટલા ભારેખમ પ્રતિમાજી હોય, હળવા પ્રતિમાજી હોય, ધાતુના પ્રતિમાજી હોય, આરસના પ્રતિમાજી હોય, બધાને જોડીમાં ભરવાના. 1, 2, 3, 4 જેટલી અનુકૂળતા હોય અને બધા જ પોતાની દિશાની અંદર આગળ વિચરવાનો પ્રારંભ કરે. સવારની બપોર થઈ અને બપોરની સાંજ થઈ. પોતાના બધા જ શિષ્યો અલગ અલગ દિશાની અંદર નીકળી ગયા. મનની અંદર આનંદ હતો કે પ્રભુ શાસનની ધરોહરને બચાવવા માટેની એક સદબુદ્ધિ પરમાત્માએ સુજાડી. આચાર્ય ભગવંત એકલા એ પાટની ઉપર બિરાજમાન રહ્યા અને મુગલોનું જે સમયની અંદર ટોળું આવીને જોયું એટલે બધી જ વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો કે સૂર્ય ભગવંતે બધા જ શિષ્યોને પ્રતિમાની સાથે રવાના કર્યા છે. કાંઈ જ મળે એમ નથી. રાજા દ્વારા આદેશ અપાયો કે જે દિશામાં જવાય એ દિશામાં જાઓ. જ્યાં આગળથી જે પણ સાધુ મળે એને એ જ સમયની અંદર માથું ધરથી જુદું કરો અને બધાને અહીંયા આગળ લઈ જાઓ. એક ચાલવાનું કાર્ય કરે છે અને એક ઘોડાની ઉપર બેસી અને દોડવાનું કાર્ય. બધાને ખબર હતી કે મૃત્યુ તો આજના દિવસની અંદર નિશ્ચિત છે, પણ જતા જતા કંઈક એવું કરીને જવું છે કે જેના થકી જીવનની અંદર હાસ થાય. અને આગળના પ્રાંગણની અંદર જતા જતા સંભળાયું કે ઘોડાના ડાબલા હવે સંભળાવા લાગ્યા છે. આજુબાજુના પ્રાંગણમાં ક્યાંક તળાવ દેખાયું તો કોઈને પરમાત્માની પ્રતિમાને ત્યાં ભરાવ્યા, કોઈને ખેતરની અંદર પધરાવ્યા, કોઈને પોતાના હાથે ખાડો કરવાની શરૂઆત કરીને જેટલો ઊંડો ખાડો થતો હતો એની ઉપર પરમાત્માને પધરાવીને ફરી પાછી ઉપર માટી ઢાંકી દીધી. એક પણ પ્રતિમાજીને ઊની આંચ ન આવી. પણ રાત પડતા સમાચાર આવ્યા કે 36 સાધુ ભગવંત પકડાયા અને બધાના માથા ધડથી અલગ કરવા. એક જ દિવસની અંદર કેટલા મહાત્માઓનો વિયોગ? 36. છતાં પણ કહેવાનું મન થાય
કે છેલ્લી પળોની અંદર પણ પરમાત્માની પ્રતિમાજીને, પરમાત્માની ધરોહરને સાક્ષી સુરક્ષિત રાખીને એનો આનંદ એ મહાત્માઓના મુખની ઉપર નિહાળતો. પોતાનું કાર્ય પતાવીને તો નીકળી, પણ બીજા દિવસના પ્રાંગણમાં આખો સંઘ ભેગો થયો ને ત્યારે આચાર્ય ભગવત યક્ષેન્દ્ર સુરેશ્વરજી મહારાજા એકલા બિરાજમાન હતા. અને આપણે ત્યાં વારે તહેવારે કોઈ સંઘની અંદર કોઈ પણ કાચની ખોટ પડે તો આપણે એની ટીમ કરીએ. ક્યારેક લાગે કે સાધારણની ખોટ છે એટલે આખો સંઘ ભેગો થાય અને સાધારણની ટીમ કરે. ક્યારેક લાગે કે દેવદ્રવ્યની અંદર હવે ઊની આંચ આવી છે એટલે સાથે મળી અને દેવદ્રવ્યની વૃદ્ધિ થાય એના માટેના કાર્ય કરે. પ્રભુ શાસનના પટાંગણની અંદર પહેલી વાર એવું બન્યું, એ મહુવાના ઉપાસનાની અંદર આખો સંઘ ભેગો થયો અને એની વચ્ચેથી એક શ્રાવિકા ઊભા થઈને એમ બોલ્યા, સાહેબ દર વખતે શાસન માટે કરીને, સંઘ માટે કરીને કઈ કેટલી ટીમ કરી, આજે પહેલી વખત ટીમ કરવી છે. એક જ દિવસની અંદર આપણા 36 શિષ્યો આપણાથી દૂર થયા છે. હું મારો દીકરો આપણા શિષ્યત્વ તરીકે કરીને અર્પણ કરું છું. એક શ્રાવિકા ઊભા થયા તો બીજા થયા, બીજા થયા તો ત્રીજા થયા, અને કહેવાય કે ટીમ કરતા કરતા સાંજના સમય સુધીની અંદર આ પ્રભુ શાસનને 58 પુણ્યાત્મા સંયમ જીવનની અંદર મળે. આ ધરોહરને સુરક્ષિત રાખવાનું કાર્ય જેમણે કર્યું. પરમાત્મા શાસનની સ્થાપના કરે પણ પરમાત્માના શાસનને રૂઢું અને રળિયામણું આપણા સુધી પહોંચાડનારું કોઈ તત્વ હોય ને તો એનું નામ છે ગુરુ તત્વ. એ સમૃદ્ધ ધરોહરની અંદર આમ યાદ કરવાનું મન થાય અમારા આચાર્ય ભગવંત, જેમની આ સમૃદ્ધ ધરોહર કહેવાય એવા ધર્મસુરીશ્વરજી મહારાજા કાશીવાળા. આમ પોતે પણ મહુવાના, 18 વર્ષની ઉંમરની અંદર પોતાનું નામ લખતા પણ ન આવે. એમની માસ્ટરી ખાલી એક જ વસ્તુની અંદર હતી ને, માસ્ટરી શેમાં ખબર છે? વાંચ્યા છે ક્યારે ધર્મસુરી મહારાજા? એમની સૌથી મોટી માસ્ટરી હતી ને જુગારમાં હતી. એ રમવા બેસે ને એટલે 4 કલાકે 5 કલાકે ઊભા થાય ને જેટલા થોકડા ભેગા કર્યા હોય ને એના કરતા સવાયા ભેગા કરીને ઘરે લઈ ગયા. પણ કોઈક દિવસની અંદર બધું જ હાર્યા. રાત્રિના 3 વાગ્યા સુધી દીકરો ઘરની અંદર ન આવ્યો એટલે પપ્પા જાગૃત થઈને ઘરની અંદર બેઠા છે કે મારો દીકરો ગયો ક્યાં? અને રાત્રે 3 સાડા 3 વાગે આવી અને ઘરની સાંકળ ખખડાવી, પપ્પા દરવાજો ખોલો. અને અંદરથી કડાકી સાથે અવાજ આવ્યો, અત્યાર સુધી ક્યાં હતો? સામેથી મૌન રહ્યું એટલે ફરી પાછો પ્રશ્ન પૂછાયો, જુગાર રમવા ગયેલો હતો ને? જા, તારા માટે ઘરના દરવાજા નહીં ખુલે. અરે પણ પપ્પા રાતના 3:30 વાગ્યા છે, મારે જવું તો જવું ક્યાં? અને અંદરથી અવાજ આવ્યો, જેના દરવાજા ખુલ્લા હોય એને ત્યાં જા, પણ મારે ત્યાં તું ન જો. અને ગામની અંદર ભટકતા 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 આપણને બધાને અનુભવ થાય, દરવાજા કોના ખુલ્લા? ઉપાશ્રયના અને ગુરુ ભગવંતના. ત્યાં આગળ જઈને દીકરો બેઠો. એ રાત્રિના સમયની અંદર બુદ્ધિચંદ્રજી મહારાજે હળવેકથી સવારના 4 વાગે આવેલા દીકરાને પૂછ્યું કે કેમ? પપ્પાએ કાઢી મૂક્યો. પણ કાઢી કેમ મૂક્યો? જુગાર રમવાની આદત લાગી છે. ગાંડા, આના માટે જીવન મળ્યું છે, આના માટે વેડફાટ કરવાનો? બેસ મારી બાજુમાં. અને નમસ્કાર મહામંત્રની જાપ સાધનામાં સૂર્ય ભગવંત લાગ્યા. બુદ્ધિચંદ્રજી મહારાજ અને ધીરે ધીરે દીકરાના ભાવો પણ સુખ પરિવર્તિત થવા લાગ્યા. ભીતરમાંથી સંયમ જીવનના ભાવ જાગ્યા. અને કહેવાય કે પોતાના જીવનના પ્રાંગણની અંદર એક સમય એવો આવ્યો કે જ્યાં આગળ પોતે દીક્ષા લેવા માટે તૈયાર છે. રજા વિના દીકરો દીક્ષા લઈ લે અને આવનારા સમયની અંદર કોઈ આંગળી ઉપાડે તો? એટલે બુદ્ધિચંદ્રજી મહારાજે કીધું કે કાગળમાં મને લખીને આપ તારું નામ. તો પોતાનું નામ લખતા જે વ્યક્તિને 2.5 કલાક લાગે, 2.5 કલાકે ખાલી પોતાનું નામ લખાયું ને એ પણ ગડબડી અક્ષર, છતાં પણ ચારિત્ર જીવનની પ્રાપ્તિ કરી, ચારિત્ર જીવનની પ્રાપ્તિ કરી. અને આપણે કઈ સૂત્ર આવે છે, ભૂખર વર્તી વટે. સાંભળ્યું? આપણે કહ્યું અચ્છા ચલો, 6 ગાથાનું સૂત્ર છે. 6 ગાથા આપણે મોકવી હોય તો કેટલો સમય લાગે?
સારું જેને જ્ઞાન ચડતું હોય એક દિવસમાં, ન ચડતું હોય એકાદ મહિનામાં, ન હોય તો છેલ્લે એક વર્ષની અંદર તો આવડે કે ના આવડે? એક વર્ષમાં તો આવડે ને. એમ કહેવાય કે એ સમયની અંદર એ મહાત્માએ દીક્ષા લઈ અને ભૂખરવતી સૂત્રને કંઠસ્થ કરતા કરતા 2.5 વર્ષ નીકળે. 2.5 વર્ષ. એમાં કોઈક દિવસની અંદર બુદ્ધચંદ્રજી મહારાજ દેરાસરમાંથી દર્શન કરીને આવી રહ્યા હતા તો એ સમયમાં જોયું કે શિષ્ય એમને બેઠેલો છે. એટલે સાહેબ થોડીક વ્યંગની ભાષામાં બોલ્યા કે બેટા આમ બેઠો છે એના કરતા ખીટીએ પુસ્તક લટકાડી અને સુઈ જાય ને તો આરામ. તો પેલાને એવું લાગ્યું કે સાહેબે આદેશ કર્યો એટલે ખીટીને પુસ્તકને ખીટીએ લટકાડ્યું, નાનકડું આસન પાથર્યું ને એની અંદર મહાત્મા સુઈ ગયા. 2-5 મિનિટમાં પોતાનું કાર્ય પતાવી અને જ્યારે બુદ્ધિચંદ્રજી મહારાજ આવ્યા ને એટલે ધર્મ વિજયજીને પૂછ્યું કે આ શું કરો છો? તો કે સાહેબ આપે તો કહ્યું હતું ને કે ખેતીએ સ્વાધ્યાય પોથી લટકાડી અને સુઈ જાતો, બસ આપની આજ્ઞાનું પાલન કરું છું. અને સાહેબને સમજાયું કે આવી નિર્દોષતા અને નિર્મળતા જે દીકરાની અંદર છે ને એના ઉપર મારાથી ઉગ્રતા થઈ. ખોળાની અંદર દીકરાનું શિષ્યનું માથું મૂકી અને 2 હાથ ઉપર વરસાવીને બુદ્ધિચંદ્રજી મહારાજ બોલ્યા કે બેટા આવનારા સમયની અંદર જબરદસ્ત કોટીનો શાસ્ત્રોનો પારગામી તું બનીશ. અને પોતાની જીવન યાત્રાને કરતા કરતા જે શાસ્ત્ર વિશારદ બન્યા. રાજા મહારાજાઓએ આવી અને જેમના કદમ છૂટ્યા. પંડિત શુક્લાજી, પંડિત વર્ય શ્રી બેચરદાસભાઈ આવી સમૃદ્ધ ધરોહર જેમના થકી મળી એવા ધર્મ સુરેશ્વરજી મહારાજાની આ સમૃદ્ધ પરંપરાની અંદર અમારા ભક્તિ સુરેશ્વરજી મહારાજાના અદ્ભુત અને સમૃદ્ધ ધારાની અંદર જે 2 મહાપુરુષોનું આગમન થયું, આજે એમના જન્મના વધામણા કરી રહ્યા છે. સરસ મજાની સંગીતની ધારામાં બધા જ સાથે મળીને જોડાઈ ગયા અને બધા જ સાથે મળી અને ગુરુ ભક્તિના ઉત્સવની અંદર એમ પણ કહેવાય ને આજનો દિવસ એટલે રંગનો દિવસ, રંગ લગાડવાનો અને રંગે રંગાવાનો. બસ ગુરુના સાનિધ્યની અંદર આજે ભક્તિના રંગે રંગાતા કંઈક આ સમૃદ્ધ ધરોહરને જાણી ઓળખી અને સરસ મજાની વંદના અને વધામણા કરીએ. ભાવેશભાઈના સથવારે જોડાઈ ઉપજોને હાર પહેરાવાનો 501 રૂપિયા, જલ્દી દે 501 રૂપિયા. બંને ગુરુ ઉપજોને બોલો રજા આપો જો ભાઈ. એક બીજા આટલે 2 વાર અઢી વાર જેને જબરદસ્ત વાટવા કરવી તો બીજું વાટવા કરવી તો બીજા બાકી તો બંને 2 વાર અઢી વાર થોડા 3 વાર રજા આપો ભાઈ. 1008 વાર કલ્પેશભાઈ પધારો. ખૂબ ખૂબ ધન્યવાદ. વર્તમાન સમયની અંદર મહાવીર સ્વામી પરમાત્માની જેટલી પણ વિહાર યાત્રા પરમાત્મા કયા ક્ષેત્રની અંદર કયા વર્ષની અંદર વિચરણ કર્યું, પરમાત્માની ચાતુર્માસ ભૂમિ કઈ હતી, ચાતુર્માસ કર્યા પછી પરમાત્માએ કયા ક્ષેત્રની અંદર વિહાર કર્યો, આ 42 વર્ષનું પરમાત્માની વિહાર યાત્રાનો લેખાજોખું વર્તમાન શાસનની અંદર જો મને અને તમને મળતું હોય ને એની અંદર સૌથી મોટો ઉપકાર હોય તો ધર્મ સુરેશ્વરજી મહારાજાના શિષ્ય વિજેન્દ્ર સુરી મહારાજ. તો મંગલ વિજયજી મહારાજા સાહેબના શિષ્ય એટલે જે સૌથી પહેલા સરાગ જાતિના ઉદ્ધારક કહેવાય. વર્ષોના વર્ષો કઈ કેટલાય ચાતુર્માસ એ પુણ્યભૂમિના પ્રાંગણની અંદર કર્યા અને સરાગ જાતિના વર્તમાન સમયની અંદર જેના માટેની જાગૃતિ આખા જે શાસનમાં ચાલી રહી છે ને એ સમયની અંદર સૌથી પહેલો પુરુષાર્થ કરનારા કોઈ મહાપુરુષ હતા ને તો એમાં મહાપુરુષનું નામ આવે. તો સાહેબના શિષ્ય તરીકે વિદ્યા વિજયજી મહારાજ. આપણે ત્યાં એક ટ્રેન્ડ જોયો છે ને એ કાળની અંદર કે રામાયણ ટીવી ની અંદર ચાલુ થાય ને એટલે આખી નગરીની અંદર સન્નાટો છવાઈ જાય વગર કર્ફ્યુ એ પણ કર્ફ્યુ. એમ કહેવાતું કે વિદ્યા વિજયજી મહારાજા જ્યાં આપણે ચાતુર્માસ કરે ને અને એમનો પ્રવચનનો સમય ચાલતો હોય ને તો ઓટોમેટિક નગરની અંદર કર્ફ્યુ લાગી જાય. જેટલા પણ વ્યક્તિ હોય બધા જ પ્રવચન ધારાને સાંભળવા માટે કરી
સૌથી મોટી કમનસીબી એ છે કે આપણે ત્યાં વર્તમાન સમયની અંદર છે ને માન્યતા એવી બની, હમણાં જ પાલિતાણાના પ્રાંગણમાં એક ગુરુ ભગવંત બોલ્યા કે મારી અને તમારી સૌની મનોદશા એવી છે કે પરમાત્મા આપણને નકરામાં જોવે ને સાધુ આપણને વકરામાં જોવે. સમજાય? પરમાત્મા નકરામાં મળતા હોય તો લેવા માટે તૈયાર થઈએ, અને સાધુ ભગવંતને વિનંતી કરીએ તો એવી કરીએ કે સાહેબ સંત થોડો વકરામાં આવવો જોઈએ તો અમને મજા આવે. પણ કેવી સમૃદ્ધ ધરોહર એ સમયના એ પ્રાંગણની અંદર ને એમાં ધર્મસુરીશ્વરજી મહારાજા એમ કહેતા કે મારું બીજું હૃદય તરીકે કોઈ વ્યક્તિ હોય ને તો એનું નામ એટલે ભક્તિ વિજયજી મહારાજ. અને ભક્તિ વિજયજી મહારાજા એટલે વર્તમાન તપોનિધિ આચાર્ય ભગવંત ભક્તિ સુરેશ્વરજી મહારાજ. મૂળ સમી ગામના, સાંસારિક નામ મોહન. પણ એમ કહેવાય ને કે એક એવા જબરદસ્ત કોટીના નાનપણની ઉંમરની અંદર તપ ધર્મની તાલાવેલી લાગેલી, દીક્ષાનો સ્વીકાર કર્યો ને એની પહેલા સમોસરણ તપ, વિશ્વસ્થાનક તપ, અષ્ટમંગલ તપ આદિ કઈ કેટલાય તપ પોતાના જીવનમાં કર્યા. ગરબા ગિરિરાજની પુણ્યભૂમિના પ્રાંગણની અંદર જ્યારે ગયા, સૌથી પહેલા આત્મારામજી મહારાજાના પ્રવચનો સાંભળ્યા અને પછી ધર્મસુરીશ્વરજી મહારાજાના પ્રવચનો સાંભળ્યા. લાગ્યું કે સંસાર છોડવા જેવો છે ને દીક્ષા લેવા જેવી છે. એટલે એ સમયની અંદર ઘરની અંદર દીક્ષાની વાત મૂકવી એટલે એવું લાગે કે હિરોશીમાની ઉપર અણુબોમ્બનો એટેક કરવો. જે સમયમાં લોકોની માન્યતા એવી હતી કે દીકરો જમને અપાય પણ જતીને ન અપાય, યમરાજને આપવો પડે તો આપી દેવાનો, પણ કોઈ પણ સંજોગની અંદર એને દીક્ષા નહીં લેવા દેવાની. એવા સમયના પ્રાંગણની અંદર ગરબા ગિરિરાજની પુણ્યભૂમિમાં જઈ તળેટીથી લઈ અને દાદાના દરબાર સુધીની 28,008 પ્રતિમાજીની નવાંગી પૂજા કરતા કરતા દરેક પરમાત્માની પાસે પ્રાર્થના કરી કે મારા જીવનની અંદર મને જલ્દીથી જલ્દી દીક્ષાની પ્રાપ્તિ થાઓ, જલ્દીથી જલ્દી દીક્ષાની પ્રાપ્તિ થાઓ. 28,008 પરમાત્માની નવાંગી પૂજા કર્યા પછી પાલિતાણાથી જ્યારે સમીના પ્રાંગણમાં આવ્યા અને પહેલી વાત ઘરની અંદર મૂકી કે મારે દીક્ષા લેવી છે, અને પરિવારજનોએ સહર્ષ બે હાથ જોડીને દીકરાને અનુમતિ આપી કે તું દીક્ષાના માર્ગે જા. અપ્રમત્ત સાધક તરીકે જે મહાપુરુષનું નામ આવે. છરીપાલિત સંઘ જોયા? બોલો તો ખરી પુરુષળ થો જોયા ને કેવા હોય? પગપાળા ચાલવા વાળા હોય. અત્યારના સમયની અંદર છરીપાલિત સંઘમાં આપણે જઈએ તો કદાચ અમુક જગ્યાએ કોઈ થાકી જાય તો ઊંટલારીની વ્યવસ્થા જોઈ, અમુક જગ્યાએ ગાડીઓની વ્યવસ્થા જોઈ. આમ એકાસણ કમ્પલસરી હોય, પણ ન થતું હોય તો સંઘપતિ પરિવાર ગુરુ ભગવંતને વિનંતી કરે કે સાહેબ કઈ વાંધો નહીં, બીજા શું કરાવો, 3 ટાઈમ કરાવો, પણ બધાને તીર્થ યાત્રા કરે. પણ એક ચાણસમાંથી છરીપાલિત સંઘ ભક્તિ સુરેશ્વરજી મહારાજાના સાનિધ્યમાં નીકળેલો સંખેશ્વર માટે. આ સંઘની વિશેષતા શું ખબર છે? સંઘની અંદર 750 યાત્રિક હતા, શ્રાવક અને શ્રાવિકાઓ સાથે મળી. અને જે દિવસે સંઘનું પ્રયાણ થયું અને જે દિવસે સંખેશ્વર તીર્થના પ્રાંગણની અંદર સંઘ માળને ધારણ કરી, ત્યાં સુધી 750 યાત્રિક બધા આરાધકો છે ને પૌષદની અંદર હતા. એટલે આખો છરીપાલિત સંઘ સેના સથવારે પૂરો થયો? પૌષદના સથવારે. ક્યાંય નાનકડી ઊંટ લારીનો પણ ઉપયોગ નહીં, એકાસણા સિવાયનું કોઈનું કઈ પચખાણ નહીં, અને 750 યાત્રિકો સાથે અખંડ પૌષદ વ્રતની સાથે પહેલો છરીપાલિત સંઘ નીકળનારા કોઈક મહાપુરુષ હતા ને તો ભક્તિ સુરેશ્વરજી મહારાજ. એન્બિલ શાળા અને પાઠશાળા આ જેમનો મનગમતો વિષય. જે સમયની અંદર કોઈ પણ ગામની અંદર એક નાનકડી પણ એન્બિલ શાળા નહોતી, એવા સમયની અંદર એમને પોતાની વર્તમાન તપની 100 ઓળી એટલે કે 14.5 વર્ષની એન્બિલ તપની આરાધના સાધના પૂરી કરી. કોઈ દિવસની અંદર રોટલાની અંદર નાનકડું મીઠું નાખીને ઉપરથી પાણી નાખી અને એન્બિલ પૂરા કર્યા છે, તો કોઈ દિવસની અંદર મળેલી ખાલી ધાણી અને ચણા એના થકી એન્બિલ પૂરા કર્યા છે. પણ એમ કરતા કરતા પણ પોતાની એન્બિલ તપની આરાધના સાધના વર્તમાન તપોનિધિ તરીકે જગ વિખ્યાત બન્યા. એના પછીની પરંપરાની અંદર એવું બન્યું
કે સાહેબ જ્યાં જાય ને એટલે સાહેબ વિનંતી કરે કે ભાઈ આંબિલ કરો, આંબિલ કરવા જેવા છે, આંબિલ કરો, આંબિલ કરવા જેવા છે. એટલે બધા એમ કે સાહેબ આંબિલની રસોઈ ઘરની અંદર અલગથી બનાવી પોસાતી જ નથી. એના માટેનો સમય નીકાળવો તો નીકાળવો કઈ રીતે. અને મનની અંદર આવેલો એક વિચાર કહેવાય કે વર્તમાન સમયની અંદર આખા ભારત વર્ષની અંદર તમને જ્યાં જ્યાં પણ આંબિલ ખાતા જોવા માટે મળે છે ને, એના મૂળ પ્રેરણાદાતા તરીકે કોઈકનું નામ લેવું હોય તો ભક્તિ સુરેશ્વરજી મહારાજ. એ ચાહે મુંબઈનું પ્રાંગણ હોય, શંખેશ્વરનું પ્રાંગણ હોય, ખંભાતનું પ્રાંગણ હોય, કપડવંજનું પ્રાંગણ હોય, રાજસ્થાનના કઈ કેટલાય સંઘ હોય, આ બધા જ પ્રાંગણની અંદર આંબિલના ભવનોને બેઠા કરી અને એ સમયમાં ભક્તિ સુરેશ્વરજી મહારાજા નીકળે ને એટલે લોકો એવું કહેતા કે આ એક એવા મહાપુરુષ છે જેમની આંખમાં કોઈ વિકાર નહીં અને જેને જીભની અંદર કોઈ તિરસ્કાર. એમની ખાલી વૈરાગ્ય ભાવના નામની એક પુસ્તક લખાયેલી છે. ક્યારેક અનુકૂળતા મળે તો શ્રી શંકરના જ્ઞાન ભંડારની અંદર જઈ અને પુસ્તકને શોધજો. પૂજ્ય મુનિરાજ શ્રી ભક્તિ વિજયજી મહારાજા વૈરાગ્ય ભાવના નામની પુસ્તક લખી છે. અને એમ કહેવાય કે એ સમયના કાળની અંદર 100 થી પણ વધારે પુણ્યાત્માએ ખાલી આ પુસ્તક વાંચી અને દીક્ષા ધર્મના માંડવડે ગયેલા છે. પ્રવચન ધારાથી ઉપદેશ આપે અને ચારિત્રના પંથે જાય એવું તો જોવા માટે મળે, પણ ખાલી જેમના પ્રવચનોને સાંભળી અને કઈ કેટલાય પુણ્યાત્મા પુસ્તકના સથવારે દીક્ષા ધર્મ સુધી પહોંચ્યા. કાંકરેજના પ્રાંગણની અંદર આજે ઘર ઘરની અંદર આંબિલ તપની જાહો જલાલી ગુંજી રહી છે ને, એના ભીતરમાં સૌથી મોટો ઉપકાર હોય તો વર્તમાન તપોનિધિ ભક્તિ સુરેશ્વરજી મહારાજ અને એમની સમૃદ્ધ પરંપરાની અંદર નામ શેષવન અને નામ બોલો બે દીકરા અને બે દીકરાની ચારિત્ર જીવનની ગૌરવ ગાથા, જેમના થકી મળેલું રજોહરણ ને એના પછી થયેલી ચારિત્ર જીવનની યાત્રા. એવા સરસ મજાના સુબોધ સુરેશ્વરજી મહારાજા અને પ્રેમ સુરેશ્વરજી મહારાજ તપાગચ્છાધિપતિના પદની ઉપર બિરાજમાન થઈ અને જબરદસ્ત કોટીની શાસન પ્રભાવના જે મહાપુરુષે કરી, બસ એમને ગુણ ગૌરવ ગાથાને ગાવાની શરૂઆત કરીએ એની પહેલા ધર્મ સુરેશ્વરજી મહારાજા અને ભક્તિ સુરેશ્વરજી મહારાજાને એકવાર સંગીતની સુરાવલીઓથી એક સરસ મજાનું પદ અર્પણ કરીએ અને પછી આગળની ભાવધારામાં આ સરસ મજાની શરૂઆતમાં આપણે બધા જોડાઈએ. આપણે શેના માટે ભેગા થયા? બોલો. મને એમ લાગે કે આ બધા બરફ જમાવી દીધું હોય ને એવી રીતે તમે જામી જ ગયા છો. મહાપુરુષની સામે વિવેકાનંદની જેમ બેઠા છે. આમ થોડું હસો તો ખ્યાલ આવે કે તમે આમ બેઠા છો અહીંયા. આપ બધા શાતામાં છો? હા યા ના? બાપા રે, પહેલી વખત પાલનપુરમાં આવે એટલે તમે બોલાવડાવે એટલે મારો ખાલી કામ અને બોલો નહીં તો મને ખ્યાલ આવે ને કે તમે અહીંયા બેઠા છો. તો આપણા કરતા ઢોલ સારા બોલે. તપાગચ્છાધિપતિ પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબનું આજે 105મો જન્મોત્સવ અને સાથે સાથે મારા દાદા ગુરુદેવ રત્નશેખર સુરેશ્વરજી મહારાજ સાહેબનો 63મો જન્મોત્સવ એને ઉજવતા આપણે કોને કીધું અહીંયા કે વિજય સુંજી મગરવાડાના ગાદીપતિ અમારા લાડકા છે. કોઈ શું કહેતા હતા? અમારા લાડકા છે. મારે જુદું કેવું છે, આજે વિજય સુંજી અહીંયા આવ્યા છે ને એ ગુરુ પ્રેમના લાડકા છે એટલે આવ્યા છે. વાહ. અરે આપને ખ્યાલ નહીં ઓલું કહ્યું કે કોને બીજું वो બંને કદાચ સામે તો બાપા આજના લોકો ભૂખ્યા લાગે કોણ છે ખબર પડતી નથી. એક છે એક સોસાયટીમાં આવી રીતે બધા હોળી રમીને આવી ગયા. આ 17 વર્ષના નાના છોકરાઓ, એમાં વળી એક બેન આવીને તરત બધા છોકરાઓને નવડાવવાનું ચાલુ કરી દીધું. એક તો અડધાથી ઉપર ભૂતિયા હોય, ખબર પડે નહીં કોણ છે શું છે, બધા છોકરાઓને નવડાવવાનું ચાલુ કર્યું. આમ સોસાયટીની બહેનોને થયું કે આમાં શું સમાજ સેવા કરે છે આ બેન, ખૂબ ધન્યવાદ આપવાનો. આ બધી બહેનો આવી ગઈ, ખૂબ ખૂબ ધન્યવાદ બેન. તો મેં અમારા છોકરાને પણ તમારા માટે નવડાવો છો, બહુ ધન્યવાદ છે. તો કે નથી, હું એટલે નથી નવડાવતી, મારો કોણ છે ગોતું છું એટલે નવડાવું. મને ખબર પડતી નહીં મારો છોકરો કોણ છે.
આજના દિવસે ખૂબ સરસ ગુરુ મહારાજના ગુણાનુવાદ ચાલી રહ્યા છે. એ પણ તપાગચાર્ય પ્રેમ શ્રી દાદા અને મારા દાદા ગુરુદેવ. આપને ખ્યાલ ન હોય, હમણાં અમે લોકો મગરવાડામાં હતા. ગુરુજીની આચાર્ય પદવી પછી માણીપુરના દર્શન કરવાના હોય, આપને ખ્યાલ જ હોય. અને ત્યારે ખાલી મારા ગુરુજીએ વિજય સુરજીને એટલું જ કીધું કે સાહેબ આપને આપવાનું છે અને ખાસ તમારું પ્રેમ ભર્યું આમંત્રણ છે. એમનું એમ કેવું હતું, ગુરુ પ્રેમમાં આમંત્રણ ના હોય, પ્રસન્નતા સાથે મારે આવી જવાનું હોય, કારણ કે ગુરુ પ્રેમ તમારા ને તમારા પર છે. આવા પ્રેમ સાથે આગળ વધીએ એના પહેલા અમારા રાની સ્ટેશનના ભરતભાઈ, જેમને આજે કામડીનો છડાવો લીધો, આ નાના બાળક છે, એમના સંસારી પિતાજી અને આખો પરિવાર આ નાના બાળકને એટલું સાચવે, એટલો પ્રેમ આપે, એના કરતા પણ વધારે અમારું ચોમાસું રાની સ્ટેશન છે, અમારું અને અમારા બેન માનસી લોક દર્શન છે જેનું, અને એ ચતુર્માસની અંદર મુખ્ય લાભાર્થી પણ એ, અને બહુ સુંદર એવું ગુરુજી, અમારા ગુરુ પ્રત્યેનો એટલો પ્રેમ, એટલો સદભાવ. દર પૂનમે શંકેશ્વરની યાત્રા કરવી અને ખ્યાલ આવે કે પાલનપુરમાં ગુરુજીના ઉપકારી પ્રેમ શ્રી દાદાનો મહોત્સવ ચાલી રહ્યો હોય અને હું ના પહોંચું અને ખાસ આવ્યા છે, તો પહેલા ગુરુ પૂજન કરકે આજો. आप पहले गुरु पूजन कर दो, फिर आपका परिवार कमली उड़ा दो. ફક્ત સાધારી ભક્તિ માટે બની ગયું મને લાગે છે. આગળ નેક્સ્ટ જે માણસ આવ્યો હતો તેમને પણ આપણને ભક્તિ કરાવી હતી. તો સાહેબે મને કીધું કે દિલીપભાઈ આપણે સાધારી કેટલા છે? મેં સાહેબ 43 નથી. જે આપણી પાસે સાધારી કાર્ડ છે, બાકી આપણી પાસે કોઈ નથી. તો 42 ને આજે સૌભાગ્ય લાગે એથી કીધા આપવામાં આવશે કે સાહેબ અમને આપની બહોળી સંખ્યાની અંદર બધા એકતા થયા છે, ભેગા થયા છે. શા માટે? આજે પ્રેમ સુરી સજી ગુરુદેવ શ્રીનો 105મો જન્મદિવસ અને રત્ન સેવક સુરી સજી ગુરુદેવ શ્રીનો 63મો જન્મદિવસ. એના માટે બે લાઈન બનાવીને આજે હું રજૂ કરું છું. બધા સાથેને સાથ આપો. પ્રેમ સુરી ગુરુદેવ ને બોલાયા હે 105મા જન્મદિન આયા હે. આજનો ફાગણ સુધી પૂર્ણિમાનો દિવસ. રાજસ્થાનમાં આવેલું ગામ દુંદાળ અને ત્યાં સુશ્રાવિકા રતનબેન અને સાથે સાથે શ્રાવક પ્રતાપચંદજી, એમના પ્રાંગણની અંદર આજના જ દિવસે એક દીકરાનો જન્મ થયો. નામ આપવામાં આવ્યું પન્નાલાલ. અને નાનકડી ઉંમરની અંદર જ મમ્મીના એક સરસ મજાના સંસ્કાર
પરમાત્માના દર્શન ન કરે, ઉપાસનાની અંદર જઈ અને ગુરુ ભગવંત હોય તો ગુરુ ભગવંત ન હોય તો એમનો ફોટાના દર્શન ન કરે, ત્યાં સુધી નવકારસીમાં પાણી ન મળે. મને હજુ પણ યાદ છે, શંખેશ્વરની પુણ્યભૂમિની અંદર પ્રેમસુરી દાદા જ્યારે બિરાજમાન હતા ત્યારે સાહેબ એક વખત પ્રવચનની પાઠ ઉપરથી બોલ્યા હતા કે લોકો આજે તપા ગચ્છાધિપતિ પદની ઉપર રહેલા મને નવાજે, પણ મને કહેવા દો, જો મમ્મીએ એ સમયની અંદર દેરાસર અને ઉપાશ્રયની અંદર જવાના સંસ્કાર ન આપ્યા હોત ને તો આજે તપા ગચ્છાધિપતિ પદ સુધી હું ન પહોંચ્યો. આપણે ત્યાં એક લાઈન કહેવાય છે ને કે છોડ હોય ને તો એની અંદર ફેરફાર થાય, વૃક્ષ બને પછી ભગવાન ભરોસે. એ નાનપણની અંદર કરેલું એ સરસ મજાનું સંસ્કારોનું બીજારૂપ આગળ જતા જતા પોતે જ્યારે 10 વર્ષની ઉંમરના હતા એ સમયના ગાળાની અંદર પિતાજી છેલ્લી અવસ્થાની અંદર શ્વાસોશ્વાસ લઈને પથારીમાં સૂતા હતા. કોઈક વૈદ્યરાજને તેડાવે, કોઈક ડોક્ટરને તેડાવે ને એની વચ્ચે 10 વર્ષનો નાનકડો દીકરો પંડાલાલ દોડીને પપ્પાની બાજુમાં ગયો અને જઈને પૂછ્યું, પપ્પા તમારી કોઈ ઈચ્છા ખરી? અને પથારીમાં સૂતા સૂતા પપ્પા એવું બોલ્યા, બેટા કોઈ સાધુના દર્શન થઈ જાય ને તો. એટલે પન્નાલાલ પોતાના 4-5 મિત્રોની સાથે આજુબાજુના ગામ સુધી તપાસ કરાવડાવી. કોઈ ગુરુ ભગવંત મળી જાય, પણ અત્યાર સમયની અંદર જે પ્રમાણે સહજતાથી શ્રવણ ભગવંતને શ્રવણજી ભગવંતના મને ને તમને દર્શન થાય ને એવા એ સમયમાં નહોતા થતા. ફરીને કદાચ કેટલાય દિવસોની રાહ જોતા જ્યારે ગામની અંદર કે શહેરની અંદર એકાદ વખત કોઈ ગુરુ ભગવંત મળતા. જોયો છે ને આપણે એ દિવસ. અત્યારે કદાચ અહીંયા આગળથી વિચાર આવે કે ગિરિરાજની યાત્રા કરવા જવું છે, આજે સાંજે બેઠા ને આવતીકાલની સવાર આપણી પાલિતાણાના પ્રાંગણમાં પણ એ સમયની અંદર તો ગામની અંદરથી કોઈ ગિરિરાજની યાત્રા કરવા માટે જતું ને તો અડધું ગામ એને વળાવવા માટે આવતું ને એમ કહેતા કે જાઓ ને તો દાદાને કહેજો કે હુકમ કરે તો અમને પણ એના દર્શન થાય. કોઈ રૂપિયો, કોઈ 50 પૈસા, કોઈ 5 પૈસા, કોઈ 5 રૂપિયા આપીને એમ કહેતા કે અમારા વતી દાદાના ભંડારમાં પડો. ગિરિરાજ અને ગુરુરાજ બંને મળવા એ સમયની અંદર સુલભ નહોતા. આજુબાજુમાં બધે જ તપાસ કરાવી, ક્યાંયથી કોઈ ગુરુ ભગવંત ન મળ્યા ને એટલે બાળક બુદ્ધિની અંદર એક નાનકડો વિચાર આવ્યો. પોતાના જ ગામના ઉપાશ્રયની અંદર જઈને કબાટને ફેંદ્યું તો અંદર કપડા ભરેલા હતા. જે પ્રમાણે લાગ્યું ને એ પ્રમાણે પન્નાલાલે કપડા પહેર્યા, હાથની અંદર રજોહરણ લીધું ને પોતાના જ ઘરની અંદર પોતાના જ પપ્પાની સામે આવી અને 10 વર્ષનો દીકરો સાધુના કપડામાં પપ્પાને બોલ્યો, પપ્પા ધર્મ લાવો. પપ્પાના મુખની ઉપર થોડુંક સ્મિત આવ્યું કે મારો દીકરો સાધુ બન્યો. પપ્પાના મુખની અંદરથી શબ્દો નીકળ્યા, રમત માટે વેશ લીધો છે તો હવે એને પાળજો. અને આ છેલ્લા એ ભાવની અંદર બે હાથ જોડી અને સાધુતાના વેશને વંદન કરતા કરતા પ્રતાપચંદજીએ પોતાના દેહને છોડ્યો. પણ કહેવાય પિતાજીના મળેલા એ છેલ્લા શબ્દોની હિત શિક્ષા અને માં રતનબાઈ કરેલું સરસ મજાનું એ વાવેતર અને એના પુણ્ય પ્રભાવે 11 વર્ષની ઉંમરની અંદર એ સહજ મજાની સંયમ જીવનની સમૃદ્ધ ધારાની અંદર એ પન્નાલાલનો પ્રવેશ થયો અને નામ આપવામાં આવ્યું પૂજ્ય મુનિરાજ પ્રેમ વિજયજી મહારાજ. એમના મોટા ભાઈ હતા શેષમલજી. આમ જોવા માટે જઈએ તો જીલ શાસનના પાનાની અંદર ક્યારેક બહુ ઓછી વાર આવી ઘટનાઓ જોવા માટે મળે. ઘરની અંદર મોટો દીકરો ને નાનો દીકરો બંને દીક્ષાના ભાવ જાગ્યા હોય તો પહેલા કોને રજા આપવામાં આવે? મોટાને, પછી નાનો જાય ને. અહીંયા આગળ એવું બન્યું કે બંનેને દીક્ષાના ભાવ હતા, પન્નાલાલને અને શેષમલજીને, પણ પહેલી રજા મળી પન્નાલાલજી. એટલે પ્રેમ વિજયજી મહારાજા બન્યા અને પોતે દીક્ષા જીવનનું પાલન કર્યું ને એના પછી શેષમલજીએ દીક્ષા લીધી અને એમનું નામ મળ્યું પૂજ્ય મુનિરાજ સુબોધ વિજયજી મહારાજ. એટલે સંસારિક જીવનની અંદર જે મોટા ભાઈ હતા એ સંયમી જીવનની અંદર નાના બન્યા અને સંસારિક જીવનની અંદર જે નાના ભાઈ હતા એ સંયમી જીવનની અંદર મોટા બન્યા.
સત્સંગમાં લોકોએ પહેલી વાર સાંભળ્યા. સ્વાધ્યાયની અંદર અને બંને ભાઈ એટલે લોકો એ સમયની અંદર એક કહેતા, સાગરાનંદ સુરી મહારાજાના શબ્દો હતા કે એક જ દિવસની અંદર એક જ પાટ ઉપર બેઠેલા સૂર્ય અને ચંદ્ર બંનેને જોવા હોય ને તો પ્રેમ સુરીશ્વરજી મહારાજા અને સુબોધ સુરી મહારાજાને જોઈ લેવાના. કારણ કે પ્રેમ સુરીશ્વરજી મહારાજા જેવું નામ ને એવી જ સાર્થકતા સાહેબે પોતાના જીવનકાળના 97 વર્ષની અંદર ક્યારે ગુસ્સો કર્યો હશે એવો ક્યાંય ઇતિહાસ મળતો નથી. અને સુબોધ સુરી મહારાજાની લપેટની અંદર જે આવે, શાસનની વિરુદ્ધ શાસ્ત્રની વિરુદ્ધ કંઈ પણ થતું હોય તો એને લપેટામાં લીધા વગર સાહેબ રહ્યા નથી. શાસન વિરુદ્ધનું નહીં ચાલે. એટલે એમ કહેવાતું કે એક સૂર્ય જેવા છે ને એક ચંદ્ર જેવા છે. અને જે એમના સાનિધ્યમાં રહેતા ને બધા એમ કહેતા આપણે તો કે બંનેની જરૂર છે. એક એવી જીવન શૈલીને જીવતા પોતાના ગુરુદેવ ભક્તિ સુરેશ્વરજી મહારાજાના જીવનની અંદર આગળનું એક સ્વપ્ન કે બસ આમ પોતાના જીવનકાળની અંદર 108 પાર્શ્વનાથ દાદાના તીર્થોની યાત્રા કરવી હોય તો લોકો ક્યારે કરે? કોઈક એમપીમાં, કોઈક ઉત્તરાખંડની અંદર, કોઈક રાજસ્થાનની અંદર, કોઈક ગુજરાતની અંદર. એટલે મનની અંદર એક ભાવ હતો કે 108 પાર્શ્વનાથ દાદા એક જ પ્રાંગણની અંદર જોવા માટે મળે તો કેવું છે. અને પોતાના ગુરુના સ્વપ્નને સાર્થક કરવાનું કાર્ય આ બંધુ મેળવી ગુરુ ભગવંતે કર્યું. સંખેશ્વર તીર્થના પટાંગણની અંદર એ 50 વીઘાની એ સરસ મજાની જાજરમાન જગ્યાની અંદર 116 દેરીઓની સાથે 108 શિખરબદ્ધી જીન મંદિરોનું પ્રાંગણનું નિર્માણ કરી અને 108 પાર્શ્વનાથ દાદાને એક જ પ્રાંગણની અંદર જીવંત કરવાનું કાર્ય કર્યું હોય ને તો બંધુબેનની ગુરુ ભગવંતે કર્યું. પ્રેમ સુરેશ્વરજી મહારાજા અને સુબોધ સુરેશ્વરજી મહારાજા. પણ કહેવાનું મન થાય ને કે એ સમયની આરાધના સાધનાને કરતા કરતા સમુદાયની વૃદ્ધિ કરવાનું કાર્ય જે મહાનુભાવોએ કર્યું એમાં ને એમાં જ મળેલા આચાર્ય ભગવંત રક્તશેખર સુરેશ્વરજી મહારાજા. એમ કહેવાય ને કે મહાન પુરુષો બહુ લાંબુ જીવન નથી જીવતા. એ બહુ ઓછા વર્ષોની અંદર બહુ લાંબી જીવન યાત્રાને જીવીને નીકળી જાય છે. કદાચ આ પાટડી ઉપર બેઠેલા રત્નશેખર સુરેશ્વરજી મહારાજાને આજે જોયા હોત તો બધા એમ કહેત કે ભોળિયાઓના ભગવાન કોને કહેવાય? તો કે રત્નશેખર સુરી મહારાજાને કહેવાય. માનવતાના મસીહા તરીકે, સાધર્મિકના બેલી તરીકે સતત જેનું નામ આવતું. 108 ના પ્રાંગણની અંદર પ્રેમ સુરેશ્વરજી મહારાજ અને રત્નશેખર સુરેશ્વરજી મહારાજ આ સાધર્મિકનું કાર્ય હમણાં વળી બોલીને ગયા ને કે આ પરંપરા જેવી મળી છે કે કોઈ એકાદ સાધર્મિક પણ દુઃખી હોય ને તો એમનાથી દેખ્યું ન જાય. મને યાદ આવે એ સમયની અંદર પન્યાસ પ્રશાસક વિજયજી મહારાજા મુંબઈ જૂના પટ્ટીની અંદર સાહેબનું ચાતુર્માસ અને ત્યારે એક પ્રસંગ જોવા માટે મળ્યો. બે મિત્રો બહુ જૂના જટ્ટી બટ્ટી ફ્રેન્ડ કહેવાય ને એવા એ સમયની અંદર મુંબઈથી બંને મિત્રો સાથે સંકેશ્વર દાદાની પૂનમ ભરતા. એક મિત્ર સુખી સંપન્ન છે ને બીજો મિત્ર છે ને એના ઘરની અંદર તકલીફ છે. એક વ્યક્તિ દાદાના દરબારમાં આવે તો પ્રાર્થના એવી કરે કે દાદા બસ મારા જીવનની અંદર જેવો સુખનો સૂર્યોદય છે ને હંમેશ માટે એવો રાખજે. અને એક વ્યક્તિ આવીને પ્રાર્થના એવી કરે કે દાદા મારા જીવનની અંદર ક્યારેક તો સુખનો સૂર્યોદય લાવ. એટલે સંકેશ્વર દાદાના દરબારે દર્શન કરી અને બંને મિત્રો નીકળે એટલે એમનો નિત્યક્રમ કે પૂનમ ભરવા માટે આવ્યા ને એટલે સંકેશ્વરની અંદર પ્રેમ સુરી દાદા બિરાજમાન હોય તો એમને વંદન કરવાના અને પછી જવા. તો બંને મિત્રો વંદન કરવા માટે ગયા કે પ્રેમ સુરી મહારાજા જે પેલો સુખી સંપન્ન મિત્ર હતો ને એને મેં એમ કહ્યું કે સાધર્મિકની કઈ સહાય કરી શકે? તો કે હા સાહેબ હુકમ કરો ને, આપ જે કોઈ કરવા તૈયાર. એટલે એ સમયના ગાળામાં આજથી પ્રાય 40-45 વર્ષના પહેલા સાહેબ એમ કહેતા કે 100 રૂપિયા અહીંયા આગળ મૂકી દે. એટલે પેલો વ્યક્તિ ત્યાં આગળ 100 રૂપિયા મૂકી દે. પછી બંને મિત્રો ત્યાં આગળથી પોતાના ગામ જવા માટે રવાના થાય. ઉપાશ્રયની બહાર નીકળે ને એટલે સાહેબ હળવેકથી ઉપાશ્રયના દરવાજા આગળ આવે ને પેલો જે વ્યક્તિ દુખી હતો ને એને બોલાવે કે અહીંયા આ તારી કઈક વસ્તુ પડી ગઈ લઈ જાને.
અને ઉપાશ્રયની અંદર પેલો આવે ને કે એમ કે તારે આવનારા મહિનાનું આખું કામ ચાલી જાય ને 100 રૂપિયા પડ્યા છે તું લઈ જા. એટલે પેલો વ્યક્તિ 100 રૂપિયા લઈ જાય ને એનો આખો મહિનો ચાલી જાય. બંને મિત્રો જૂના ભટ્ટીના પ્રાંગણમાં જ્યારે પટ્યાસી ભગવંતને મળેલા ને એ સમયમાં ત્યારે બોલેલા કે સાહેબ મારા જીવનના ગાળાની અંદર સાહેબ જ્યાં સુધી જીવંત હતા ને ત્યાં સુધી હું દર વખતે પૈસા મૂકીને જતો રહેતો સાહેબ કોના માટે અપાવતા મને ખ્યાલ નહીં. અને પેલા મિત્રોને ખબર નહોતી કે સાહેબ આ રૂપિયા અહીંયા આગળથી લઈને એના મિત્રોને જ અપાવે છે ને એનો આખું ઘર ચલાવે. તકલીફ ન પડે. એકાદો સાધર્મિક તકલીફની અંદર હોય ને તો રાત્રિના સમયની અંદર ઊંઘ કેવી રીતે આવે? આ પ્રેમસુરી મહારાજાના શબ્દ અને એ જ શબ્દોને એ જ વચનોને પોતાના જીવનની અંદર મંત્રોની જેમ સ્વીકાર્યા હોય ને તો રત્નશેખર સુરી મહારાજ કોઈ પણ સંકેશ્વર ગામના પ્રાંગણની અંદર કોઈ પણ વ્યક્તિ આવે ને એમ કે સાહેબ 200 રૂપિયાની જરૂર, 500 રૂપિયાની જરૂર, સાહેબ સીધું સામાનની જરૂર, એટલે રત્નશેખર સુરી મહારાજા એ વ્યક્તિને કોઈ પણ વ્યક્તિને સુખી સંપન્ન પરિવારનો હોય તો એને પકડે એમ કે જા આને આટલું અપાવી દે. કોઈ વ્યક્તિ દુખી હોય ને રત્નશેખર સુરી મહારાજાને જોયા હોય ને જે વ્યક્તિ હોય એ બધાને ખ્યાલ હશે કે સાહેબ બેના અખંડ સાધન હતા. એક ઓમકારનો નાદ સાહેબને બહુ ગમતો અને બીજા નંબરની અંદર અંબિકા માતાની સાધના એમના જીવનકાળની અંદર હતી. એટલે એ પ્રસન્નતાનું વરદાન પોતાને જે મળેલું હતું ને એ લોકો સુધી આપ્યું, પોતે સિદ્ધ કરેલો મંત્ર એ વ્યક્તિ સુધી આપ્યો ને એમ કહ્યું કે તું આની આરાધના સાધના કર, તારા દુઃખના દિવસો બહુ જલ્દી દૂર થશે. અને આજે કઈ કેટલાય પુણ્યાત્મા એવું કહે કે સાહેબ ઘરની અંદર એક સમયની અંદર હાંડલા કુસ્તી કરતા હતા પણ ખબર નથી સાહેબે એ સમયની અંદર વ્યવસ્થા કરીને પ્રસન્નતા કરી આપી અને એનાથી આગળ વધતા એ આપેલી મંત્ર સાધનાને જીવનમાં જેમ જેમ જાપ કરતા ગયા ને એમ સુખનો સૂર્યોદય અમારા જીવનમાં થતો ગયો. અને આજે જે કંઈ પણ જીવનની અંદર લીલા પાંદડે છીએ ને એની અંદર સૌથી મોટો ઉપકાર માનવો પડે ને તો અમે રત્નશેખર સુરી મહારાજાનો માનીએ. બંનેને ગમતું કાર્ય એટલે સાધર્મિક ભક્તિ. બંનેની એક વિચારધારા કે કોઈ દુઃખી ન હોવું જોઈએ. આ બંને માન્યતાને જે સાથે લઈને ચાલ્યા ને આજે સૌભાગ્ય એવું છે પાલનપુર નગરની ધન્ય ધરા કે બંનેના સાથે જન્મોત્સવ ઉજવવાનું સૌભાગ્ય મળી રહ્યું છે. ચાલો ફરીથી આ ગુરુ ભક્તિના ઉત્સવની અંદર જોડાતા બીજું જીવનમાં કંઈ થાય કે ન થાય એમનું મન ગમતું કરતા રહીએ ને તો પણ જીવનની અંદર આનંદ થતો જાય. એક સરસ મજાની આ ભાવધારાની અંદર તપાગચ્છના એ શ્રવણ સંમેલનની સફળતા હોય કે 108ના પ્રાંગણની અંદર શ્રવણ ભગવંત કે શ્રવણજી ભગવંતની સ્વાધ્યાય માટેની અનુકૂળતા, પ્રેમ સુરેશ્વરજી મહારાજા અને રત્નશેખર સુરેશ્વરજી મહારાજાની તત્પરતા. આજે પણ 108ના પ્રાંગણની અંદર સ્વાધ્યાયનો ઘોષ જે ગુંજી રહ્યો છે ને નવા આવેલા શ્રવણજી ભગવંતને એમ કે સાહેબ ખાલી સૂત્રો નથી ગોખવાના, સાથે સાથે સંસ્કૃતના અભ્યાસના પારગામી બનજો. એના માટે પંડિતજીઓને રોકીએ ત્યાં આગળ રાખી અને જેટલો થાય એટલો અભ્યાસ કરાવો. અને એક પંડિતજી પોતાના દિવસ દરમિયાન 7 કલાક 8 કલાક સુધી અભ્યાસ કરાવે અને બધા જ શ્રવણજી ભગવંતોને સ્વાધ્યાયની અંદર જોડવાનું જો કોઈએ કાર્ય કર્યું હોય ને તો એ રત્નશેખર સુરી મહારાજા છે. આજે પણ શ્રવણજી ભગવંતો હમણાં જ અમદાવાદની અંદર અમારા ભક્તિસુરી મહારાજાને એક શ્રવણજી ભગવંતને મળવાનું થયું ત્યારે એમને પ્રેમસુરી દાદા ઉપર, ભક્તિસુરી દાદા ઉપર, ધર્મસુરી મહારાજા ઉપર બધાની ઉપર અષ્ટકની રચના કરી છે. એ શ્રવણજી ભગવંત એવું બોલ્યા કે મારા જીવનની અંદર આજે પણ મને કોઈ એમ કહે કે 15 મિનિટ 20 મિનિટ માટે કરી અને સંસ્કૃત ભાષામાં જ આખું પ્રવચન આપવાનું છે તો કે હું આપી શકું. 20-25 મિનિટની અંદર ન કોઈ હિન્દી શબ્દ આવે, ન કોઈ અંગ્રેજી શબ્દ આવે, ન કોઈ ગુજરાતી શબ્દ આવે, માત્ર ને માત્ર સંસ્કૃત. અને આજે હું અસ્ખલિતપણે જે સંસ્કૃત બોલી શકું છું ને એની પાછળની જો કોઈ પ્રેરણા હોય તો એ અમારા રત્નશેખર સુરી મહારાજ. બંને બહુ જાજરમાન વિરાસત છે. એક 97 વર્ષની ઉંમરની અંદર 86 વર્ષ સુધી સંયમ જીવનની સાધનાને કરતા તપાગચ્છના પદને શોભાવીને ગયા.
મોરારજીભાઈ દેસાઈ હોય, અટલ બિહારી વાજપેયી હોય, ઉદ્ધવ ઠાકરે હોય કે નરેન્દ્રભાઈ મોદી, આ રાજનેતાઓ પણ જેમના ચરણોમાં આવીને બેસતા તો એમ કહેતા કે સાહેબ બીજું કાંઈ નહીં, તમે બોલો ન બોલો બીજા નંબરની વાત છે, પણ તમારા મુખની એક પ્રસન્નતા અમને દેખાય ને અમને એમ લાગે કે બસ કંઈક પામીને જઈ રહ્યા છે. આવું જબરદસ્ત કોટીનું પ્રેમતણું વરદાન જેમને હતું એવા અને સાથે સાથે સાધર્મિકો માટે સદાય મરી પ્રવાહતા એવા આચાર્ય ભગવંત રત્નશેખર સુરેશ્વરજી મહારાજ બંને ગુરુ ભગવંતને વંદના કરી અને સરસ મજાની સંગીતની ધારામાં સાથે મળીને જોડી. जन्म महोत्सव आपका हम आज मनाएंगे, जन्म महोत्सव आपका हम आज मनाएंगे, झूमेंगे नाचेंगे और खुशियाँ मनाएंगे, गुरु हमारो अंतरगार हमने आपको आशीर्वाद, गुरु जी हमारो अंतरगार हमने आपको आशीर्वाद. जन्म महोत्सव आपका हम आज मनाएंगे, जन्म महोत्सव आपका हम आज मनाएंगे, झूमेंगे नाचेंगे और खुशियाँ मनाएंगे, गुरु जी हमारो अंतरगार हमने आपको आशीर्वाद, गुरु जी हमारो अंतरगार हमने आपको आशीर्वाद. महानंदम तपोवनं शुरात्मनार्षितात्मनां श्रीरङ्गमतीर्थप्रैरकं सुसारकम् अनुकम्पादयासिन्धु प्रवचन प्रभावकं नमामि रत्नशेखरं सुरीशं तं लक्ष्मीगृहम्. એક ગામમાં એક માણસ અને એ વ્યક્તિના મનમાં ખૂબ ઉદાસીનતા, ખૂબ અશાંતિ. આખા ગામમાં બધી જગ્યાએ જ્યાં જવાનું થાય ત્યાં બધે જ જઈ આવ્યો, પણ ચહેરા ઉપર એટલો ઉદાસ, એટલો અશાંત, મનથી એકદમ એમ થઈ ગયું કે યાર ક્યાં ફસાઈ ગયો. ન સંસારમાં કોઈ આનંદ, ન સંબંધોમાં કોઈ આનંદ. એને એમ થઈ ગયું કે યાર પૈસો મેળવ્યો તો પણ પૈસામાં સુખ નથી. કોઈએ કીધું ઘર બનાવી લે, ઘર વસાવી લે, ઘરની અંદર રંગ રોગાન કરી લે, બધું જ કરી નાખ્યું, છતાં પણ ચહેરા ઉપર આનંદ નથી, ચહેરા ઉપર આમ સ્મિત નથી, ચહેરા ઉપર સ્માઇલ નથી. લાખો કરોડો રૂપિયા પામ્યા પછી પણ, આટલા સરસ મજાના સંઘ સમાજમાં રહ્યા પછી પણ આમ આનંદ નથી. આમ ગામના 5-6 લોકોને પૂછ્યું કે યાર મજા નથી આવતી, હવે એમ લાગે છે કે રહું કે ના રહું એ ખબર પડતી નથી, હું જીવતો છું કે મરી ગયો એ ખ્યાલ નથી આવતો. ખાવા બેસું તો ખાવાની ઈચ્છા ના થાય, બોલવા બેસું તો બોલવાની ઈચ્છા ના થાય. કોઈ 4-5 લોકો મળે અને એમની વાતો સાંભળું અને મને આનંદ આવે. હું જીવું છું કે મરી ગયો કઈ ખ્યાલ આવતો નથી. મને કોઈ રસ્તો બતાવો, કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને મારા ચહેરા ઉપર આનંદ આવે. હવે વસ્તુની કે વ્યક્તિની કે વિચારની કોઈ કમી નથી, પણ ચહેરા ઉપર સ્મિત નથી. એને કીધું કે કામ કર, આજ સુધી તારું જીવન તારા પ્રમાણે હું ચલાવતો હતો, તારા જીવનમાં એક ગુરુને લઈ આવ, અને ગુરુ મળશે ને તો જીવનમાં માર્ગદર્શન મળશે. ગુરુ મળશે તો તને બતાવશે ક્યાં જવું, કોની પાસે જવું, કોની પાસે બેસવું, અને ગુરુ મળશે ને તો જીવનમાં આનંદ આવશે. બહુ મજાનું કોઈએ લખ્યું છે, जिसके जीवन में गुरु नहीं उसका जीवन शुरू नहीं. જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન શરૂ નથી. તારા જીવનમાં એક ગુરુને લઈ આવ, અને એ ગુરુને પામ્યા પછી એ ગુરુ તારા જીવનમાં આવે. અને બોલનાર વ્યક્તિએ બહુ મજાનું કીધું
ગુરુને બનાવવા પહેલા 100 વખત વિચારી લેજે, બનાવ્યા પછી વિચારતો નહીં. અને આજે આપ સૌને તપાચાર્યપતિ પ્રેમ સુરી દાદાના જન્મોત્સવ નિમિત્તે એક ખાસ પ્રેરણા આપવી છે. ગુરુ કરે એ ક્યારેય નહીં કરતા, ગુરુ કહે એ જરૂર કરજો. મારા ગુરુ આમ કરે, મારા સાહેબ આમ કરે, મારા સાહેબ આમ કરે નહીં. જે સાહેબ તમને કે તમારા જીવનમાં એ કરજો. કારણ કે જ્યારે પ્રેમ સુરી દાદાએ જે કીધું છે ને એ મારા દાદા ગુરુદેવ રત્નશેખર સુધી મારી સાહેબે કર્યું છે. અને સાચું કહું, જ્યાં સુધી સાહેબ જીવન થતા ને ત્યાં સુધી સાહેબ આનંદમાં હતા. સાહેબ જતા રહ્યા ને આપણા સૌની વચ્ચે આદર્શ બનીને બેઠા. એટલે આપણે બધા ભેગા થયા, એમની આદર્શોની વાતો આપણે સાંભળીએ છીએ. ભાવિકભાઈ મજાની વાતો કરે છે એને આપણે સાંભળીએ છીએ. આ ભાવિકભાઈ સરસ મજાના ગીતો ગાવે એને સાંભળીએ છીએ. કારણ જીવતા હતા ત્યાં સુધી પોતે તો પ્રસન્ન હતા, સૌને પ્રસન્ન રાખતા હતા. જતા રહ્યા ને સૌના માટે આદર્શ બનીને ગયા છે. અને એને કોઈ સમાચાર આપે કે કામ કર, એને કોઈ સલાહ આપી, તારા જીવનમાં ગુરુને લઈ આવ. અને એને આમ વાત ગમી ગઈ. ફરી કહું છું, ગામના ટેકરે ભગવાન મળે છે, ગુરુને ગોતવા પડે છે. નહીં સમજ્યા? સમજ્યા કે નહીં? આમ તમે આમ કોઈ આઈસીયુ થી તો નથી આવ્યા છે ને? તમે આઈસીયુ માંથી આવ્યા છો? બાપા તમને તો એવી મને ડર લાગે છે તમને જોઈને, હું ક્યાં ફસાઈ ગયો. હવે मैं मारवाड़ी, बोलने वाला हिंदी और रहने वाला राजस्थान के प्रांतों में हमारा विचरण होता है. अब हमने जो सभा देखी ना वो हंसती खिलती सभा देखी. और सच्ची बोलूँ, अब दिल से बोल रहा हूँ, ये हाथ में रजो हरण, मैं बिल्कुल झूठ नहीं बोलता, कभी झूठ बोलना है. मुर्शिदाबाद का गुरु जी ने सौगंध दिया है. ये गुरु प्रेम है ना, और गुरु रत्न उनके चेहरे कैसे, आप ही बोलो. आमना बेओना चेहरा केवा છે? મને એ સમજતું નથી. આમને છેલ્લા 2 કલાકથી તમે જુઓ છો, 2 કલાકમાં ક્યાંય સાહેબના મુસ્કાનમાં ફેરફાર નથી અને તમને હસતા મેં જોયા નથી. બોલો, હસતા રહેશો, મને ગમશે. બોલતા બોલો અને હસો, બેમાં મજા આવશે. અને કોઈએ એમને સલાહ આપી, એક કામ કર, તારા જીવનમાં ગુરુને લઈ આવ. બોલો કે ગુરુ મળે ક્યાં? આજ સુધી આવી સલાહ કોઈ મને આપી નહીં. અને તમે એમ કહો કે ગુરુ લઈ પણ ગુરુ લાવો ક્યાંથી? મા બાપ બનાવી દઈએ, ભાઈ કે બેનપણી કે મિત્ર કહેવાય ને એવું બધું બનાવી શકાય. ગુરુ ક્યાંથી લાવવા? અને ગુરુની ફરજ સાથે બધું હોવી જોઈએ ને. એક કામ કર, ગામની દૂર એક સંત છે અને એ સંત પાસે જા. તને સંત ગમી જાય, તને સંત બોલાવે અને એ સંત તારા માથા ઉપર હાથ ફેરવી દે, સમજી લેજે તારો કલ્યાણ થઈ ગયું. કે એમ આજ સુધી મને ખબર જ નથી કે આપણા ગામના ટેકરે ગામની બહાર એક સંત છે અને એ સંત બોલાવે, એ સંત મુસ્કાન આપે, એ સંત હાથ ફેરવે અને આપણું કામ થઈ જાય. તો કે તને મજા આવી જશે, તું જા તો ખરા. કોકની વાત સાંભળીને આમ એ સમયે પગપાળો, પગદંડી કહેવાય ને, પગદંડી, પગપાળો આમ પહોંચી ગયો. અને ત્યાં ઝૂંપડમાં સંત પોતાનું કાર્ય કરતા હતા અને એમને જોઈને આ વ્યક્તિ એ સંત પાસે ગયો, એમની સાથે વાત કરી. હું આમ છું, તેમ છું, હું ફલાણો છું, અહીંથી આવ્યો છું, આમ છું, મારી પાસે આટલો પૈસો છે, ફલાણું છે, ટીકણું છે, ઘર છે, બહાર છે, પત્ની છે, પરિવાર છે. સંતને કોઈ મતલબ જ નથી. એ તો આમે જોવા માંગતા નથી, બોલાવાય માંગતા નથી. અહીંયા તો છે ને, તમે નસીબદાર છો કે આવા ગુરુ મળે છે અને આવા ગુરુ તમારા માથા ઉપર હાથ ફેરવે છે. એ સંતો બોલાવાય માંગતા નથી, આ માથું ઊંચું કરતા નથી. બોલાને એમ કહ્યું કે યાર રોંગ નંબર તો નથી લાગી ગયો, હું આવ્યો છું, બોલું છું, કશું બોલતા નથી, તમારા જેવા જ હશે. અમે બોલીએ નથી, કંઈ હાવભાવ આપો જ નહીં. બોલાને એમ યાર હું બોલું છું પણ હાવભાવ આપતા નથી. કોણ છે આ? છતાં કે કોઈએ કીધું છે सब्र का फल बराबर है. सब्र का फल क्या होता है? मीठा. राह જોઈએ 10 દિવસ, 15 દિવસ, 25 દિવસ, 1 વર્ષ, 2 વર્ષ. ઝાડ, વૃક્ષની બાજુમાં એ વ્યક્તિ બેસી ગયો અને આમ જોયા કરે. હવે એ વ્યક્તિને ગુરુ બોલાવે એનો આનંદ છે, એની પાસે જે છે એનો આનંદ નથી.
તમે જોજો 12 વર્ષ સુધી એ ત્યાં બેઠો રહ્યો. કોની પાસે? વૃક્ષ, એક ઝાડ પાસે 12 વર્ષ. અને 12મા વર્ષે ખાલી એ સંતની નજર, એક ગુરુની નજર એ વ્યક્તિ ઉપર પડી અને ત્યાં ને ત્યાં નાચવા માંડી ગયો. મારા ગુરુએ મને જોયું, મારા ગુરુએ મને જોયું. હજુ સ્વીકાર્યું નથી, હજુ બોલાયા નથી, હજુ અંદર એન્ટ્રી આપી નથી, હજુ કશું જ કર્યું નથી. ખાલી આમ જોયા છે અને નાચવા માંડ્યો. અરે મારા ગુરુએ મને જોયું, મારા ગુરુએ મને જોયું. ગામની અંદર હાથમાં થાળી ડંકો લઈને જોરદાર બોલાયો, મારા ગુરુએ મને જોયું, મારા ગુરુએ મને જોયું. મને ગુરુ મળ્યા, મને ગુરુ મળ્યા, મને ગુરુ મળ્યા. કોકે પૂછ્યું અહીંયા તને બોલાયા તો કે નહીં? બોલાયા તો નહીં. તો તું કે છે ગુરુ મળ્યા, તારી સાથે વાત કરી કે નહીં? તને સ્માઈલ આપી નહીં? ખરેખર એમ લાગે છે કે આ ભોળા છે કે તમે ભોળા છો, મને ખ્યાલ નથી આવતો. આવા ગુરુ મળ્યા છે સાચે. મને આજે યાદ છે સાહેબ, પ્રેમશ્રી દાદા વાલકેશ્વરની અંદર બાપુ અમીચંદમાં 1 કે 1:30 વાગ્યાનો સમય, અને એ સમયે સાહેબના હાથમાં બધી નળીઓને આ તે બધું આપણે ખ્યાલ હશે, ઘણી નળીઓને આ તે બધું આપણે પણ ક્યારેક ખ્યાલ હશે. એ સમયે તબિયત એકદમ નાદુરસ્ત. શ્રેષ્ઠ પણ સાહેબને બેસવા માટે યા તો ઊભા થવા માટે 2 માણસ જોઈએ. એટલે 2 માણસ આમ સેવામાં જોઈએ તો સાહેબને ઊભા કરી શકીએ, સાહેબને બેસાડી શકીએ, પાછળ તકીઓ જોઈએ, આપને ખ્યાલ હશે એવું બધું. અને એ સમયે 1:30 વાગે બરાબર મને ખ્યાલ છે શ્રી સંઘના 4 સભ્યો કે 4 શ્રાવકો આવ્યા હતા. અને 1:30 વાગે એટલે સાહેબની આંખો મીચાય. દવાનો અસર, 12-15 દવા ચાલે, દવાનો અસર, અને સાથે સાથે તબિયત ન સાથ આપે. ફરી કહું છું, શરીર સાથ આપે ધર્મ કરી લેજો. આ મારા ગુરુદેવ કહેતા હતા, શરીર સાથ આપે ધર્મ કરી લેજો, શરીર સાથ છોડે સમાધિ રાખી લેજો. અને એ સમયે 4 થી 5 શ્રાવક ગુરુને મળવા આવ્યા, સાહેબને મળવા આવ્યા. અને મારા ગુરુજીએ, એ જ ગુરુજી જે મુનિ અવસ્થામાં શાયદ હશે, અને મારા ગુરુજી એટલું કીધું કે ભાઈ આમ કાચનો દરવાજો આપણે ખ્યાલ આવે કે અંદર એસી વાળો કાચનો દરવાજો હોય અને બહારથી બધું દેખાય કે સાહેબને આમ કંટાળો ના આવે, સાહેબને એમ ના લાગે કે હું અંદર બેસી ગયો 4 દિવાલમાં, એવું સાહેબને ફીલ ના થાય. એટલા માટે સાહેબ તો પોતે પ્રસન્ન એકદમ આનંદ પડે, એમને ફીલ ના થાય. તો કાચનો એવો દરવાજો, અને ત્યાંથી સાહેબની નજર પડી. અને મારા ગુરુજી એમ કીધું કે અત્યારે સાહેબનો આરામનો સમય છે, 3:30 વાગે પછી આપ આવજો અને સાહેબને આપ મળી લેજો. બાસ્કેટ કે હાથ જે પણ આપણે મુકાવવો હોય તો સાહેબની સાથે જે વાત કરવી હોય, અત્યારે 1:30 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી સાહેબ મળશે નહીં, સાહેબને આરામનો સમય છે. અને ત્યારે કાચમાંથી આવા ગુરુ બહુ નસીબે મળે છે. ફરી કહું છું, જીવનમાં યાદ રાખજો, ગુરુ મળે ને તો એમને પામી લેજો, ગુરુ મળે ને તો એમને પામી લેજો. અવસર એવો આવે યા તો આપણે ના હોઈએ યા તો આપણા ગુરુ ના હોય. ગુરુ મળે તો એમની કૃપાને પામી લેજો, ગુરુ મળે તો એમના ચરણોમાં સમર્પણ થઈ જજો. ફરી કહું છું, અક્કલ લઈને ગુરુ પાસે જતા નહીં, બુદ્ધિ લઈને ગુરુ પાસે જતા નહીં, હૃદયની વિનાશ સાથે ગુરુ પાસે જજો, હૃદયમાં કંઈક ગલગલિયો ભાવ લઈને ગુરુ પાસે જજો. એ ગુરુ 100% તમને મળશે ને 100% મળશે. વાટકો લોખંડનો હોય તો ગુરુ એટલા જ વાટકામાં આવે, વાટકો સોનાનો હોય તો ગુરુ એટલા વાટકામાં આવે. ખ્યાલ આવ્યો કે નહીં? અને એ સમયે પ્રેમ સુરીદાદા મારા ગુરુ છે અહીંયા આમ પ્રશાંત કેને કહેતા હતા, આપણે તો ગુરુદેવ કહીએ છીએ પ્રશાંત કહેતા. પ્રશાંત અહીંયા મોટા હોય, વડીલોનો પ્રેમ જુદો હોય. પ્રશાંત અહીંયા કે સાહેબ શું થયું? તો કે કોણ છે? સાહેબ આપને મળવા માટે 4 શ્રાવકો આવ્યા છે. અને એ સમયે પ્રેમ સુરીદાદા એમ કે મને મળવા આવનાર શ્રાવક મળ્યા વિના પાછો જતો રહે મને ચાલે એમ નથી. મારી ઊંઘ નહીં થાય તો ચાલશે, મને આરામ નહીં મળે ચાલશે, પણ મારો શ્રાવક જવો ના જોઈએ. એકવાર તાલી તો વગાડો. આ ગુરુને શ્રાવક પ્રત્યેનો પ્રેમ કેટલો! મારો શ્રાવક મારી પાસે આવે ને મને મળ્યા વિના જાય, મારા હાથના સ્પર્શ ના જાય, એમ ચાલે એમ નથી. મારો આરામ જતો રહે, મને શાંતિ ના જોઈએ, આરામ ના જોઈએ, પણ મારો શ્રાવક મારાથી દૂર ના જતો. અને એ તો આખા ગામમાં કહી આવ્યો, મને મારા ગુરુએ જોયા, મને મારા ગુરુએ. તને બોલાયા છે, તારી સાથે વાત કરી છે, તને મુસ્કાન આપી કે નહીં?
એક કામ કર, પાછો એ ગુરુ પાસે જા અને ગુરુને સેવા કર, એમને જે જોઈએ એ કરી આપ. અને ગુરુ તને મુસ્કાન આપે, ગુરુ તારી સાથે બોલાવે તો સમજજે કે તને ગુરુ પામ્યા છે, તને ગુરુ મળ્યા છે. બોલો પાછું. ગુરુએ આમ જોયું પણ બોલતા કશું નથી, કઈ એટલે કઈ બોલતા નથી, એક અક્ષર નહીં, એક શબ્દ નહીં, એક અવાજ નહીં. પાછો એ ક્યાં બેસી ગયો? જગ્યા મળી ગઈ તમને. ક્યાં બેસી ગયો? ઝાડ પાસે, વૃક્ષ પાસે. ફરી એ આમ જોયા કરે, ગુરુ એને જોયા કરે, એ ગુરુને જોયા કરે, ગુરુ એને જોવે, એ ગુરુને જોવે. અને આ પરંપરા 1 2 3 4 5 6 7 8 12 વર્ષ સુધી છે. કેટલા વર્ષ સુધી? 12 ને 12 કેટલા થાય? 24. અને 24 વર્ષે આની એ સંતે ઓલા ભાઈને, ઓલા શ્રાવકને અને ઓલા વ્યક્તિને આમ સહેજ મુસ્કાન આપી, અને જે મુસ્કાન આપી 4 ફૂટ ઉપર નાચ્યો છે. મારા ગુરુ મને જોઈને હસ્યા, મારા ગુરુ મને જોઈને હસ્યા. ગામમાં પેડા પીયાયો, આખા ગામમાં પેડા વેચી આવ્યો. મારા ગુરુ મને જોઈને આનંદમાં આવ્યા, મારા ગુરુ મને જોઈને પ્રસન્ન થયા. આનંદ થઈ ગયો. અહીંયા તારું નામ લીધું, તને બોલાયા, તારી સાથે વાત કરી, તને કંઈક કીધું એમને તો કે ના, ખાલી મુસ્કાન આપી બસ. અને મુસ્કાનમાં તું ગેલો થઈ ગયો, પણ એ મુસ્કાન માટેની પ્રતીક્ષા કેટલી? બોલો ને કેટલી? અહીંયા તો ખાલી છે ને, પ્રવીણભાઈને વાસ્કેપ નાખે ને બીજાને ન નાખે તો પતી ગયો. પ્રસાદ શેખર મારે તો જય થાય. હું ગયો તો મારે સાહેબ પાસે, સાહેબના હાથમાં વાસ્કેપ પણ હતું, પણ છતાં સાહેબ મને વાસ્કેપ ખાલી પ્રશ્ન પૂછ્યો. આમ તો પ્રેમ સુધી દાદા પાસે આવો અને પ્રેમ શ્રી દાદા આપ સૌના ઉપર આમ રાજી થઈ જાય. અને પ્રેમ શ્રી દાદા પાસે 10 શ્રાવકો આવે, એમાંના એક શ્રાવક તમે હો, અને સાહેબ પાસે વાસ્કેપ નકાવો અને એમાં 9 કરોડપતિ થઈ જાય, તમે રહી જાઓ તો શું થાય? બોલો ને, શું થાય? શું? તમે પાક્કા છો? તમને કેરી અને પૂરી મળવાની છે, રસ અને પૂરી તમને મળવાની છે, મારો રસ તમે કાઢો છો. તમે તો પાક્કા છો. અને એમાં જ બીજું એવું બને, આમ ગુરુ મહારાજ બહુ પ્રસન્ન થઈ જાય અને એમનો જન્મોત્સવ અહીંયા, મારું 92મો જન્મોત્સવ અહીંયા ઉજવાયો. એમને એમ થાય કે એના પછી 105મો જન્મોત્સવ મારો અહીંયા ઉજવાય છે. આ મારા ગુરુજીને કંઈક શક્તિ આપે અને તમને વાસ્કેપ નાખે અને તમને સમાચાર મળે 10 જણને વાસ્કેપ પડ્યો, એમાં 9 જણની દીક્ષા થઈ ગઈ, તમે રહી ગયા, શું થાય? બેન શું કહે છે? સારું થયું કે કેવા કમાલ છો. સાચું કહું, ગુરુ મહારાજ છે ને, અગરબત્તી ખ્યાલ આવે? અગરબત્તી, એ અગરબત્તી જેવા હતા. જ્યાં સુધી જીવન થતા ત્યાં સુધી પોતાના જીવનને આખા શાસનને સમર્પિત કર્યું. ધીમે 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 કરીને પોતાના જીવનને શાસનને સોંપી દીધું. અને જ્યારે ગયા ને, સુવાસ રૂપે સૌની સાથે રહીને ગયા. અને એ સુવાસને આજે આપણે યાદ કરીએ છીએ. એ ગુરુના એક એક સુવાસને, એક એક અક્ષરોને, એક એક યાદીને આપણે યાદ કરીએ છીએ. અને ઓલો 24 વર્ષ પછી મુસ્કાન મળી અને પાછો એ ત્યાં જ ગયો. એને કીધું, હવે એને ચાલુ કરી નાખ્યું, જેમ આમ કેસેટ ચાલુ ને ચાલુ. સાહેબ તમને ખબર ના પડે, તમે મારા ગુરુ બની ગયા, મેં તમને ગુરુ સ્વીકારી લીધા. એ તો કશું બોલતા જ નથી. અહીંયા આવ, બેસ, વાત કર, તું મારો ભક્ત છે, તું મારો શિષ્ય, કશું જ નહીં. આ માથે હાથ ફેરવું, કોઈ નહીં. એક અક્ષર બોલતા નથી. અને એ સમયે એને કીધું કે હું આપની પાસે આવું, 24 વર્ષથી અહીંયા બેઠો છું, આપ મારી સાથે બોલતા નથી, ખાલી મુસ્કાન આપવા માટે આપણે 24 વર્ષ લગાડી દીધા, કશું જ ગુરુ બોલતા. એને એમ થઈ ગયું, પાછો ક્યાં જતો રહો? બોલો ને, ઝાડ પાસે. ત્યાં પાછો જતો રહો, ઝાડ પાસે જઈને બેસી ગયો. હવે ગુરુ જુએ છે, મુસ્કાન આપે છે, પણ બોલો ને, પણ બોલતા નથી. વાત નથી કરતા, પણ જુએ છે, મુસ્કાન આપે છે, બોલતા નથી. અને અમુક વાર કેવું થાય ખબર છે? અમુક વાર બોલે માણસને ચીડ વધારે ચડે.
આમ શ્રાવિકા તમને બોલાવતા હોય અને તમે બોલો નહીં, પહેલા તો ચીડેલા હોય જ, અને તમે બોલો એટલે ડબલ ચીડી જાય. બરાબર ને? બરાબર ને? અમુક હા પાડી દે, મને કંઈ ખબર નથી, હું જાણતો નથી, કારણ કે આપણે કોઈ લગ્ન બગન કર્યા નથી. અને એ ગુરુએ હજુ 12 વર્ષ સુધી રાહ જોડાવી. 12 વર્ષ પછી એ ગુરુએ ખાલી હે વત્સ કીધું. શું કીધું? હે વત્સ. બસ 2 જ અક્ષર. અને એ 2 અક્ષર સાંભળ્યા પછી એ શિષ્યના, એ વ્યક્તિના, એ ભાઈના 3.5 કરોડ રૂવાટા ઊભા થઈ ગયા અને આંખમાંથી આંસુની ધારા ચાલી. હવે નાચતો નથી, હવે ઝૂમતો નથી, હવે ગામના લોકોને કહેવા માટે, પ્રચાર માટે જતો નથી. હવે એને થયું કે મારા ગુરુએ મને બોલાયા, મારા ગુરુએ મને બોલાયા, મારા ગુરુ. રડતો જાય, રડતો જાય, રડતો જાય, રડતો જાય. બસ મને મારા ગુરુએ બોલાયા, મારી સાથે મારા ગુરુએ વાત કરીને બહુ વધારે નહીં, ખાલી 2 શબ્દ હે વત્સ. અને આ હે વત્સ સાંભળ્યા પછી ફરી કહું છું, ગુરુના શબ્દો કાનમાં પડે, દ્વેષ જાગે, એ તો અધમ કહેવાય. ગુરુના શબ્દો કાનમાં પડે અને અમૃત સમાન લાગે, એ તો ઉત્તમ જીવ કહેવાય. મહાવીર અને ગૌતમની યાત્રા યાદ આવે. અને 2 ગુરુ મહારાજ છે, પ્રેમસુરી દાદા, રત્નશેખર સુરી મહારાજ. આપ મને પર્સનલી પૂછો ને, રામ અને હનુમાનની જોડી જોવી હોય, શ્રી કૃષ્ણ અને અર્જુનની જોડી જોવી હોય, 2 સગા ભાઈઓની જોડી જોવી હોય, મા અને દીકરાની જોડી જોવી હોય, બાપ અને દીકરાની જોડી જોવી હોય, અને ગુરુ અને શિષ્યના સંબંધને જોવા હોય ને, આ 2 ગુરુ અને શિષ્યને જોઈ લેજો, બધા સંબંધો એમનામાં આવી જશે. અહીંયા થોડું ચેન્જ થાય છે. આપે એવું સાંભળ્યું છે, ગુરુ શિષ્યની પાસે માંગે, બરાબર ને? શિષ્ય ગુરુ પાસે માંગે. કંઈ પણ જોયું કોણ કોની પાસે માંગે? બોલો ને. શિષ્ય કોની પાસે? એ જ સાંભળ્યું છે ને, એ જ અનુભવ્યું છે ને. અહીંયા જુદું છે. ગુરુને જે પણ જોઈતું હશું ને, જે પણ જોઈતું હતું ને, એ શિષ્યને કહેતા હતા. આમ સાંજનો સમય થશે, મારા દાદા ગુરુએ વંદન કરવા જાય અને જેમ પ્રેમસુરી દાદાના ચરણોમાં ખોળું મૂકી અને સાહેબનો હાથ એમ પડે. સાચું કહું, પ્રેમસુરી દાદા બહુ ઓછું બોલ્યા, પ્રેમસુરી દાદાએ બહુ ઓછા ઉપદેશ આપ્યા છે, પણ પ્રેમસુરી દાદાની મુસ્કાન છે ને, એ ઘણા લોકોના જીવનને તારી દીધી છે. ખાલી મુસ્કાન, ખાલી સ્માઇલ, ખાલી એમના ચહેરા ઉપરની સ્મિત અનેક ઘણા લોકોને તારી દીધા. અને એ રત્નશેખર સુરી મહારાજ, મારા દાદા ગુરુદેવ પ્રેમસુરી દાદા પાસે જાય અને સાહેબના માથે ખોળું મૂકે, સાહેબના ખોળામાં માથું મૂકે અને સાહેબનો સ્પર્શ માથા ઉપર થાય અને સ્પર્શ કરતા કરતા એમ કે બાલમુનિ રત્નશેખર મહારાજને 48 વર્ષ સુધી પ્રેમસુરી દાદાએ બાલમુનિ રત્નશેખર નથી કીધું, આચાર્ય ભગવાન નથી કીધું, મારે સાહેબ નથી કીધું, મુનિ નથી કીધું, બાલમુનિ કીધું. બાલમુનિ, મારી ઈચ્છા છે કે સંકેશ્વરમાં કોલેજ થાય. સાહેબ થઈ જશે. મારી ઈચ્છા છે કે સંકેશ્વરની અંદર 3 પરબ થાય, થઈ જશે. મારી ઈચ્છા છે કે જે પણ સંકેશ્વરની ગામની આજુબાજુમાં જે દર્દીઓ રહેતા હોય, જેમને પ્રોબ્લેમ થાય, નાનામાં નાની પ્રોબ્લેમો થાય અને એક મોટું ઓપરેશન થાય, એના માટે એક હોસ્પિટલ જોઈએ, થઈ જશે. ફરી કહું છું, પોતાના સ્વપ્નને સાકાર કરે એ તો સંસારી કહેવાય, પોતાના ગુરુના સ્વપ્નને સાકાર કરે ને એ સાચો શિષ્ય કહેવાય. એમને પોતે પોતાના જીવનમાં ક્યારે પણ એમને જે સ્વપ્ન જોયા હશે ને, એમના ગુરુએ જે સ્વપ્ન જોયું એ જ એમના માટે સ્વપ્ન હતું. યાદ રાખના, સપને ટ્રક પે પડા था, ट्रक पे અમે આવતા હતા. આ કયું બિહાર છે? મગરવાડાથી આવતા હતા અને એ રસ્તા ઉપર સાહેબ ટ્રક હતી. આમ ટ્રકમાં લખ્યું હતું, સપને કભી અપને નહીં હોતે, સપને કભી અપને નહીં હોતે, અપને સચ્ચે સપને હોતે. આ ગુરુ છે ને, અને એ ગુરુએ છે ને એમના ગુરુના સ્વપ્નને સાકાર કર્યા છે. નંબર 1, 4 વસ્તુની વાત કરવી છે. કરું કે ટાઈમ છે કે ગયો? ભરપૂર છે. સ્વામી વાત્સલ્ય, ચિંતા નહીં કરો. આપની સામે 4 વસ્તુની વાત કરવી છે. એના પહેલા એક ભક્તિ ગીત લઈ લઈએ, ભાવિક ભાઈને સાંભળીએ, એના પછી છેલ્લે 4 વાત પૂર્ણ વિરામ. सारे तीर्थ धाम आपके चरणों में, हे गुरुदेव प्रणाम आपके चरणों में, हे गुरुदेव प्रणाम आपके
के दाता है, आप मिलाते हैं ईश्वर से, आप ही भाग्य विधाता है, आप ही भाग्य विधाता है। वो दुखिया तन को रोगी मन को, दुखिया तन को मिलता है आराम आपके चरणों में। पत्थर देने का वाक्य भी आकर मानते हैं। हे गुरुदेव प्रणाम, अरे प्रणाम प्रणाम आपके चरणों में। सारे तीर्थ धाम आपके चरणों में। हे गुरुदेव, सारे तीर्थ धाम आपके चरणों में। हे गुरुदेव प्रणाम आपके चरणों में। એની પાછળનું કોઈ મૂળ હોય, એની પાછળનું કોઈ સેતુ હોય, ફરી કહું છું, પ્રભુમાં પ્રાણ પૂરવા માટે આચાર્ય ભગવંત જોઈએ. પ્રભુમાં પ્રાણ પૂરવા માટે આચાર્ય ભગવંત જોઈએ. પ્રાણ પૂર્યા પછી પ્રભુને સૌના સુધી પહોંચાડવા માટે વ્યક્તિ જોઈએ. અને મગરવાડાના માણીભદ્ર વીર દાદાનો પ્રભાવ, મહિમા અચિંત્ય, પણ આપણા સૌ સુધી અને હજારો લોકો સુધી એ માણીભદ્ર વીર દાદાને પહોંચાડ્યા હોય ને, એ આપણા વિજય સુંદી મહારાજ છે. વર્ષો પહેલા તબાલ વિચારી પ્રેમ સુરી દાદા એમનો જન્મોત્સવ 1-2 કુંડી હવન સાંભળ્યો હશે, ત્યારે સાહેબે 500 કુંડી હવન કરાયા. 10,000 માણસ સાહેબના જન્મોત્સવમાં હતું. અને એ સમયે માણીભદ્ર વીર દાદાની સામે સાહેબને વિજયસુંજી મહારાજને આશીર્વાદ આપ્યા કે તમે ચિંતા નહીં કરો. ફરી કહું છું, આપણે લડીએ ને તો ત્રીજો સમાધાન કરી શકે. બહારના લોકો આપણી સાથે લડે ને સમાધાન કરવા અઘરા પડે છે. અને એમનું હૃદય જાણે છે, એમનું મન જાણે છે કે જ્યાં એ જે બહારના લોકો છે એમના જે તોફાન થાય, એમની જે હોવા થાય, અને એ સમયે પોતાના હૃદયને કાઠું રાખીને અને એ કીર્તને ફરી આપણા સુધી, આપણાથી કોઈ લઈ ન જાય એનો પ્રયાસ, એનો પ્રયત્ન અને મહેનત કરીને પાછું આપણા સુધી લઈ આવે, એમનું હૃદય જાણે છે, એમનું મન જાણે છે. ફરી કહું છું, આપણને તો લડ્ડુ તૈયાર મળે છે, એ કેવી રીતે બને ને એ બનાવનારને ખ્યાલ હોય. આપને તો માણીભદ્ર વીર દાદાનું દર્શન સહજ રૂપે થાય છે, પણ એ દાદાનો દરબાર 24 કલાક ખુલ્લા કેવી રીતે હોય એમનું મન જાણે. અને એવા માણીભદ્ર વીર દાદાના સાધક, ઉપાસક, ગાદીપતિ શ્રી વિજયસુંજી મહારાજ, એમનું વક્તવ્ય સાંભળીએ એના પહેલા અમારા બેન મહારાજ મોક્ષ દર્શનશ્રીજી મહારાજ સાહેબ 16-17-18 में 12 વર્ષથી 25 ઓ બહેનો સાંભળો આપના માટે, હા, સ્પેશિયલી ફોર યુ. 12 વર્ષથી 25 વર્ષની છોકરીઓ માટે શિબિરનું આયોજન છે મગરવાડાની અંદર. 16, 17 અને 18 તમારી છોકરી તમારી સાથે, તમારી પાસે સલામત રહે એના માટે 3 દિવસ સાધ્વીજી પાસે મોકલજો. એ સાધ્વીજી એવા સંસ્કાર પૂરશે, એ સાધ્વીજી ભગવાન એવું પ્રાણ પૂરશે, એવા સંબંધોના સંસ્કારો પૂરશે કે તમારી છોકરી તમને છોડીને, તમને પૂછ્યા વગર ક્યાંય ના જાય. એવા સંસ્કાર મેળવવા હોય 16, 17, 18 મે મગરવાડા તીર્થમાં ખાસ બહેનો માટે, છોકરીઓ માટે શિબિર. તો જો તમારા બેન મહારાજ મોક્ષ દર્શન શ્રી મહારાજ વચ્ચે જરૂર મોકલજો. આ બધા ઓળખો છો તો જરૂર મોકલજો. હવે એ બધું ઠીક છે. હવે આપણે સાંભળીએ વિજયસુંજી મહારાજને કે પોતાના જીવનમાં ગુરુ પ્રત્યેનો જે પ્રેમ અને જે અહોભાવ છે એને સાંભળીએ. जय श्री सदा
પરમ કૃપાળુ પરમાત્માના ચરણો વંદન. આજ આપણે અહીંયા આ પાવન ભૂમિના ઉપર એકત્રિત શા માટે થયા છે? આ પુણ્યવતી ભૂમિ પલ્લવિયા પારસના દાદા હેર સુરેશ્વરજી મહારાજ સાહેબની જન્મભૂમિ, એવી જ જન્મભૂમિના ઉપર આપણા તપાગચ્છ નાયક પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબના 105મા જન્મદિવસ મનાવવા માટે આપણે એકત્રિત થયા છીએ. પ્રેમ સુરી દાદા સમગ્ર તપાગચ્છને અંદર એક અલગ એમની ઓળખાણ હતી. જેમ હમણાં નાના મહારાજે કીધું બંધુ બેલડી, ભાવેશભાઈએ પણ કીધું ને કે બંધુ બેલડી તરીકે જે જાણકાર હતા અને જે પ્રચલિત હતા, એવા બંને ભાઈઓએ આઝાદીના શાસનને, ભક્તિસુરી પરિવારને આ શિખર સુધી જો પહોંચાડ્યો હોય ને, તો આવા ગુરુદેવે સતત શાસન માટેના જ કાર્યો કરવા. જ્યારે જ્યારે પણ કોઈ પણ શાસનની અંદર પ્રોબ્લેમ ઊભો થાય, પ્રેમસુરી દાદા હોય, સુબોધસુરી દાદા હોય, એમને આગળ કોઈ પણ શ્રાવક હોય એ સમાધાન લઈને જ આવે. એવા પરમ ગુરુના આજ ગુણાનો વાત કરવા માટે આપણે એકત્રિત થયા છીએ. ગુરુ મળી જવા બહુ સરળ છે, પણ ગુરુને અંદર હૃદયમાં વિરાજમાન કરવા બહુ જ કઠિન છે. એવા ગુરુદેવને હૃદયને અંદર જેને બરાબર ઠાંસે જો ભર્યા હોય, એવા એમના પરમ શિષ્ય રત્નશેખર સુરીલાલ સાહેબ. અમે બહુ જ નાના, અમે પણ મિત્રતાને સાથે જોડાયેલા. એમનો જ્યારે પાલિતાના ચાતુર્માસ હોય, સિદ્ધગીરીની યાત્રા કરવાની હોય, તખડગઢ મંગલ ભવનની અંદર સાહેબજીનો નવાણો ચાલે અને હું ને રત્નશેખર મહારાજ સાહેબ જ્યારે પાલિતાના યાત્રા કરવા જતા હોઈએ, અમે સાથે સાથે યાત્રા કરતા. આ સ્મરણ આજે પણ અમને યાદ છે. ગુરુ મળવા સહજ છે, પણ ગુરુને ઠોસે ને ભરવા એ બહુ અઘરા છે. એ ગુરુને જો પામ્યા હોય એવા રત્નશેખર મહારાજ છે. એમનો પણ આજ 63મો જન્મદિવસ. જોગાનો જોગ, ગુરુ શિષ્યના જન્મ દિવસો સાથે મળતા હોય ને ત્યારે સમજી લેવું કે ગુરુને પ્રત્યેનો જો પ્રેમ છે ને, નાના મારે જમના કીધું, ગુરુ મળવા બહુ જ અઘરા છે. 24 વર્ષ સુધી ખાલી મુસ્કાન પણ જો ગુરુને નચાડી શકતા હોય, તો એવા ગુરુને જે પોતે હૃદયને અંદર વિરાજમાન કર્યા હશે, એવા રત્નશેખર માસે કેવા હશે? અદ્ભુત. આ જ્યારે આપણે શંખેશ્વર જઈએ, 108 ને જ્યારે આપણે જોતા હોઈએ, 108 ની જો કોઈ નીવ હોય, પથ્થરનો જો પાયો હોય, તો આ રત્નશેખરજી મહારાજ છે. મારા પરમ મિત્ર. એવા આ ગુરુદેવોના ગુણાનુવાદ માટે મારે અહીં હાજર રહેવાનું છે. પ્રેમસુરી દાદાની વાતો કરીએ તો અલૌકિક વાત છે. એમના જ્યારે 90મો જન્મદિવસ મગરવાડાના અંદર જ્યારે એમનો ઉજવવામાં આવેલો, 500 કુંડી હવન સાથે. મેં ઘણા બધા સાધુ ભગવંતોને જોયા છે, ઘણા બધા સાધુ ભગવંતો સાથે મારા સંબંધો છે, પણ પોતાના જન્મદિવસને ઉપર જે પણ ઉપજ થઈ, 1 પણ રૂપિયો
પોતે ધારે તો પોતાની સંસ્થામાં લઈ જઈ શકે, કહી શકે વિજય મારે પણ આ બધા કાર્યક્રમો છે, આમાં થોડા ઘણું રકમ લઈ જવું છું. પણ ગુરુદેવે કીધું નહીં, મારે અંદર જેટલી પણ રકમ છે પૂરેપૂરી રકમ આ તીર્થને અંદર વપરાવી જોઈએ. અને આજ મગરવાડાની અંદર આપણે જોઈએ છીએ તો સિંહ ફાળો જો મને કોઈનો મળ્યો હોય તો આ પ્રેમસુરી દાદાનો મળ્યો છે. અને પછીનો જન્મદિવસ પાલનપુરના અંદર પણ ઉજવવામાં આવેલો. હમણાં દિલીપભાઈએ કીધું ને કે સામે તકતી લાગેલી છે. તમે વિચાર કરો, તમે કદાચ ગુરુ ભગવંતોને જોયા હશે ઘણી જગ્યાએ પોતાના પ્રોજેક્ટો ચાલતા હોય એ માટે પોતાની રકમ ત્યાં લઈ જતા હોય, અને એમને આ રકમ આ સંઘને અંદર આપી. આવા ગુરુઓ મળવા આપણા શાસનમાં બહુ જ અઘરા છે. અને એમના જ્યારે આપણે ગુનાનો વાત કરવા બેઠા હોઈએ ત્યારે રત્નશેખર સુરમાર સાહેબના શિષ્ય પ્રશાંત શેખર મારા સાહેબ હમણાં જ આચાર્ય પદવી બન્યા આવ્યા છે. એમને અંદર પણ જે ગુરુ પરંપરાના જે ગુણો છે એ ગુણો પણ એમને અંદર આટલા જ ઠાંચે લખાયેલા છે. સાધારણ ભક્તિ હોય, અનુકંપા દાન હોય, જીવ દયાનું કોઈ કાર્ય હોય, એ માટે પણ પોતે ગુરુએ બતાવેલા રસ્તા ઉપર આજ પણ પ્રશાંત શેખરજી મારા સાહેબ ચાલે છે. તો આવા ગુરુઓના ગુણાનું વાત કરી આપણા જીવનને અંદર પણ કાંઈક સારું આવું અંદર બીજ ગોપી અને સારા આવા વિચારો લઈ જઈએ. સાથે સાથે ભાવિકભાઈ અમારા, આ ભાવિકભાઈને સાંભળવાને બહુ જ આનંદ લેવા જેવી વાત છે. એક વખત એમને જો ભાવયાત્રામાં જો તમને જોડી દે ને, તમે અહીંયા બેઠા છો, કોઈ પણ ભાવયાત્રા કરાવે છે, જો પાલિતાણાની હોય, ગિરનારની હોય, શિખરજીની હોય, તો તમને તારે ચિત્ર એમ દેખાય હું શિખરજીમાં બેઠો છું, તમને એમ ચિત્ર દેખાય હું ગિરનારમાં બેઠો છું, તમને શિખર દેખાય કે હું પાલિતાણામાં બેઠો છું. અને જ્યારે ગુરુવર્ગ ગુનાનો વાત ગાવે ને ત્યારે આજ પ્રેમસુરી દાદા જ્યારે ગુનાનો વાત કરી રહ્યા છે ને, ભક્તિશ્રી સમુદાયને ગુનાનો વાત કરી રહ્યા હતા, ત્યારે આપણને લાગે આખી ભક્તિશ્રી સમુદાયની આખી ધારા એક સરખી દેખાતી હોય. એવા આપણા ભાવેશભાઈએ પણ સુંદર તમને સમજાવ્યું, ભાવિકભાઈએ સુંદર સમજાવ્યું. અને અમારા સંગીતકાર તો આપણા અહીંયા ગામના જ આપણે ઓળખીએ છીએ. એમના કાકાએ પણ દીક્ષિત થયેલા છે, અને એના કાકા આગળ હું નવકાર શીખ્યો છું. હું જ્યારે નવકાર મંત્ર તો ભલે દીક્ષા ઉઠી પહેરનાર કોઈ હોય ને, હું તો કીર્તિ પ્રભુ મારા સાહેબ છે. એટલે આવા આજ જે સંજોગો મળ્યા છે, ખૂબ ગુનાની વાત કરી, ખૂબ પોતાના આત્માનું કલ્યાણ કરજો. અસ્તુ છે. કારણ પ્રેમસુરી દાદાએ મને એમના દીકરાને જેમ વિચાર્યો, એટલે એમના જે શિષ્ય પરંપરા છે ને એ અમને કાકા તરીકે જ ઓળખે. આ પ્રેમસુરી સમુદાયમાં કાકા મારા તરીકે જ ઓળખાવું છું. સરસ મજાની ગુણ ગૌરવ ગાથા આખાય સમૃદ્ધ આ પરંપરા, અને એમાં પણ આ પ્રાંગણની અંદર જેનો બહુ મોટો ફાળો છે. એમ કહેવાય કે ભક્તિશ્રી મહારાજાનું જીવન વાંચીએ ને તો કાંકરેજના પ્રાંગણની અંદરથી જે સમયની અંદર એ નીકળ્યા તો ચાલતા એટલે નદીની અંદર ઘૂંટણ સુધી પગ ઘૂસી જાય, અને એની વચ્ચે કાંકરેજની કોરી રેતીની અંદરથી પસાર થતા દરેક ઘરની અંદર જઈ અને વ્યક્તિને પ્રતિબોધ કરવા. ઉપાશ્રયની દુનિયામાં તો ખેંચીને પછી લાવ્યા, પણ પહેલા તો એમ કહેવાતું ભક્તિશ્રી મહારાજાના જીવનમાં લખેલું છે કે જતાને સાહેબ ધર્મલાભ બોલે ને એટલે ઘરની અંદર રહેવા વાળા શ્રાવિકા છે ને પહેલા તો 3 વાસણોને સંતાડે. કેમ સંતાડે ખબર પડી ને? 2 વાસણોની અંદરથી રોટલી અને દાળ, આ 2 જ ખપે ખાલી. શાક જે બન્યા હોય ને ખપે નહીં. ખાલી રોટલો કે રોટલી અને એની સાથે શાક એ વાપરવાનું, અને છતાં પણ ત્યાં આગળ ટકી રહેવાનું. ધીરે ધીરે ધર્મ ભાવનાને જીવંત કરી, ધીરે ધીરે ધર્મ સમૃદ્ધિને જીવંત કરી,
અને અમારી એ ધર્મસુરી મહારાજાની સમૃદ્ધ પરંપરા. તમને ખ્યાલ છે ધર્મસુરી મહારાજાની એક જીવનની ગાથા બહુ મજાની છે. આ વખતે હમણાં મહાકુંભ થયો ને એ સમયની અંદર કુંભ થયેલો. પ્રયાગરાજના પ્રાંગણની અંદર ધર્મસુરી મહારાજા ગયેલા અને ધર્મસભા ભરાયેલી હતી અને એની વચ્ચે એવું બોલાયું કે આપણી વચ્ચે આજે એક જૈનાચાર્ય પધાર્યા છે તો એમને પણ બોલવા માટે કરી અને આપણે 12 મિનિટ ફાળવીએ છીએ. અને કુંભની એ સભાની અંદર બધા જ સંન્યાસીઓની વચ્ચે માત્ર એક જૈન સાધુ 12 મિનિટ બોલવા માટે ઊભા થયા અને 12 મિનિટનું કાર્ય જ્યાં પૂરું થવાનું હતું ત્યાં 11.5 મિનિટની અંદર ધર્મસુરી મહારાજા બોલ્યા, મારે જે બોલવાનું હતું એ બોલી લીધું છું, હું સમાપન કરું છું. તમારી 30 સેકન્ડ તમને પાછી આપું છું. પણ એ 11.5 મિનિટની અંદર એવું બોલાયું કે બધા જ ત્યાં આગળ હાજર રહેલા સંન્યાસીઓ, બધા જ ત્યાં આગળ હાજર રહેલા સનાતનીઓ બધા જ સાથે બોલ્યા કે આ જૈન મહારાજને બોલવા દો, એ બોલે છે ને તો અમને ગમે છે. અને પછી બધાએ જ્યારે સાથે મળીને વિનંતી કરી કે ધર્મસુરી મહારાજ હવે તમે બોલો, અને એના પછી સાહેબ 45 મિનિટ એવું બોલ્યા કે બધાએ ઊભા થઈ અને સળંગ 10 મિનિટ માટે સાહેબને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. એ પરંપરા ભક્તિશ્રી મહારાજાની પરંપરા. કઈ કેટલાય શ્રી સંઘના મનમુટાવોને દૂર કરતા હતા. પ્રેમશ્રી મહારાજાનો છેલ્લા વર્ષોનો જે સમય વીત્યો ને મુંબઈ નગરની ધન્યધારા ઉપર સાહેબને સ્વાસ્થ્યની અનુકૂળતા નહીં, પણ એની વચ્ચે પણ સાહેબને મળવા માટેનો એક ફિક્સ સમય છે ને નક્કી કરેલો હતો કે આટલા સમયથી આટલા સમય સુધી મળવા માટે આવવું. એટલે બહુ બધા વ્યક્તિઓ મળવા માટે જાય. હવે મુંબઈની ધન્યધારા અહીંયા આગળથી આ પ્રાંગણથી કોઈ નીકળી અને મુંબઈ પહોંચ્યું હોય તો બોરીવલીની ભીડભાડ વાળી જગ્યાની અંદર ઉતર્યા પછી પેલા વ્યક્તિને પહેલો પ્રશ્ન પૂછવો પડે કે ભાઈ બાલકેશ્વર આવ્યું ક્યાં? અને સામેવાળો વ્યક્તિ એમ કહે કે દરિયાના છેડે. એટલે છેડ ત્યાં સુધી જવાનું, ત્યાં આગળથી બાલકેશ્વર પહોંચવાનું, ને બાલકેશ્વર પહોંચે ત્યાં આગળ ખ્યાલ આવી જાય કે હવે તો સાહેબને મળવાનો સમય પૂરો થઈ ગયો. અને એક જ બે વ્યક્તિ જેને અનુકૂળતા હતી એ રોકાયા, બાકીના બધા ધીરે ધીરે. સાહેબ પ્રેમશ્રી દાદાને આ વસ્તુનો ખ્યાલ આવ્યો તો પ્રેમશ્રી દાદાએ પોતાના શિષ્યોને બોલાવીને કહ્યું કે કોઈ પણ વ્યક્તિ મળવા માટે આવે ને એને ક્યારેય રોકવાનો નહીં. હું સૂતો હોઉં તો ભલે કદાચ આરામની દ્રષ્ટિએ તમે એને અડધો કલાક બેસાડવો હોય તો બેસાડો, પણ એક પણ વ્યક્તિ ખાલી હાથે ન જવો. અને જ્યાં આગળ ડોક્ટરની વોર્નિંગ હતી કે સાહેબ 2 કલાકથી વધારે શરીરની ઉપર શ્રમ નહીં લેવાનો, એવા સમયની અંદર પ્રેમશ્રી દાદા 2 કલાકના 5 કલાક થાય તો ભલે થાય, પણ એક પણ વ્યક્તિને નિરાશ નથી. એટલે નિરાશાને નહીં આપવાનું કાર્ય જેવું પ્રેમશ્રી દાદા એવું ને એવું જ અમારા રત્નશેખરશ્રી મહારાજ સાહેબને જેમને સાંભળ્યા હોય ને તો સાહેબની વ્યાખ્યાન શૈલીની અંદર છે ને સાહેબ તની જગ્યાએ ટ બોલતા. જેને રત્નશેખરશ્રી મહારાજાને સાંભળ્યા હશે અને એટલી મીઠાશનો અનુભવ થતો. સાહેબે પ્રવચન ધારાની અંદર હળવી શૈલીની અંદર પોતાની હળવી વાતો કરે ને એટલે એટલી સહજતાથી લોકોને ગળે ઉતરી જતી કે સાહેબને એવું લાગે. એટલે એ પ્રાંગણની અંદર સાહેબના પ્રવચન સાંભળવા વાળા જેટલા પણ વ્યક્તિઓ હતા ને એમ કહેતા કે સાહેબ બીજા બધા પ્રવચન આપે ને તો અમને એવું લાગે કે રોટલી સાથે શાક ખાઈએ છીએ, તમે પ્રવચન આપો ને એટલે અમને એવું લાગે કે ઘી વાળો શીરો ખાઈએ છીએ, મોઢામાં મૂક્યો નથી ને પીઠમાં ઉતર્યો નથી. આવી સહજ મજાની હથોટી જ્ઞાનના ક્ષેત્રની અંદર પણ જબરદસ્ત બુદ્ધિનું કામ કર્યું. પૂજ્ય મુનિરાજ પ્રેમરત્ન વિજયજી મહારાજા બોલ્યા કે એમના જીવનની અંદર ખાલી એટલું જ કાર્ય કે ગુરુની ઈચ્છા એ મારે તહત્તી કરવાની. અને એ સૂત્રની જેમને જીવનભરની વાત એવા રત્નશેખરશ્રી મહારાજા આ બંને મહાપુરુષના ચરણોમાં વંદન કરી ફરીથી નૂતન આચાર્ય ભગવંતને પણ સાંભળવા છે. સૂરીપદને પામ્યા પછી પહેલી વાર પાવનકારી પધરામણી છે, પણ એની પહેલા જેમના નામનો આ ઉત્સવ છે એ બંને નામ જેના એક જ નામની અંદર સમાયા છે. આચાર્ય ભગવંત પ્રસાદ શેખર સુરેશ્વરજી મહારાજાને પણ એવું કે આમ અલગ અલગ ક્યાં યાદ કરવા, એટલે નામ પણ એવું આપ્યું કે એક જ નામની અંદર બે આવી જાય.
પ્રેમ સુરેશ્વરજી મહારાજાની અંદરથી પ્રેમ શબ્દ લીધો અને રત્નશેખર સુરેશ્વરજી મહારાજાની અંદરથી રત્ન શબ્દ લીધો અને મુનિ ભગવંત બન્યા પ્રેમ રત્ન વિજયજી મહારાજ, જેમની સરસ મજાની વાણી ચાલુ હતી. એની એ જ 4 વાતો હજુ સાંભળવાની બાકી છે. સાંભળીએ, નૂતન સૂરી ભગવંતને સાંભળીએ અને સરસ મજાના જન્મોત્સવના વધામણા કરીએ. સૌના માટે ગુરુ પ્રેમ એ ગુરુ છે. આપણા સૌના માટે રત્નશેખર સુરેશ્વરજી મહારાજ સાહેબ ગુરુ તરીકે ઉપકારી છે. તમે મને એકલામાં પૂછો ને કે તમારા ગુરુજી માટે આ કોણ, તો મને કહેવાનું મન થાય પ્રેમ સુરી દાદા એ માં તરીકે હતા અને મારા દાદા ગુરુદેવ ગુરુજીના ગુરુજી એ બાપ તરીકે હતા. એમના નાનપણમાં મા બાપને ખોયા પછી એમને ગુરુ તરીકે મા બાપ મળ્યા. આમ મારા ગુરુજીએ દીક્ષા લીધી. સાચું કહું, શિષ્ય હોય તો આવો હોય અને શિષ્યની સાથે ગુરુ હોય ને તો એવા. હવે મને ગુરુજી કહે છે કે મારી વાતો ક્યાં કરી છે, તમે સમજ્યા નહીં. પોતાની વાતો ગમતી બંધ થઈ જાય ને એને જ પોતાના ગુરુની વાતો ગમતી થાય. આવા ક્યાંથી મળે? જેમને પોતાની વાતો ગમતી બંધ થાય એને જ પોતાના ગુરુની વાતો ગમે આમ ગમતી ચાલુ થઈ જાય. આમ નાનપણમાં દીક્ષા લીધી. રત્નશેખર સુરેશ્વરજી મહારાજ કેવા સમર્પિત હશે પોતાના ગુરુ માટે. શિષ્ય થયો છે. આમ શિષ્ય પણ સારો, જેવો તેવો શિષ્ય પણ સારો. આમ તમારા સમાજના જ છે. કાંકરેજી સમાજના જ છે. પ્રવીણભાઈ, મને ગર્વ થાય અને આજે ગર્વ સાથે કહું છું, આમ ગર્વ સાથે કાંકરેજી 42 સમાજ અને એ સમાજના પરિવારના લગભગ અમારા સમુદાયમાં 200 થી ઉપર સાધુ સાધ્વીજી ભક્તો. અમારા આખા સમુદાયમાં 350 ગુરુ ભગવંતો. એ 350 એની અંદર પણ 200 થી વધારે કાંકરેજી 42 સમાજના અને એમાં પણ 150 થી વધારે એવા સાધ્વીજી ભગવંતો છે કે જેમને 500 એમપી કર્યા છે. અને એનું કારણ એક જ છે, ભક્તિ સુરી દાદા કાંકરેજી 42 સમાજના ઉપકારી હતા. એ ઉપકારને યાદ કરીને 100 સાધ્વીજી ભગવંતોએ 500 એમપીની આરાધના કરી. આવો સમુદાય ક્યાં મળે? અને એ જ કાંકરેજી 42 સમાજના મારા ગુરુજી ભોટાની કેમ સુરેશભાઈ ક્યાં ગયા? શું ભોટાની શું? ભોટાની એમનો જ પરિવારનો 50 કેવા રાજી થાય, કેટલા ખુશ થઈ જાય. અને નાનપણમાં દીક્ષા લીધી. રત્નશેખર મહારાજ સાહેબને શિષ્ય થયો એનો આનંદ નથી. એ શિષ્ય જેમ થયો એવી રીતે દીક્ષાના બીજા દિવસે સવારે મારા ગુરુજીને પારણું કરાવતા હતા. પહેલા દિવસે ઉપવાસ, આપણે ખ્યાલ હતો, અને બીજા દિવસે સવારે પાત્ર તો જો કર્યા નથી, કશું જ નહીં, કઈ નહીં. અને પાત્રામાં કંઈક એમને શીરો કે કંઈક મીઠાઈ આપી અને એ આપતા મારા દાદા ગુરુદેવે એમ કીધું હતું કે પ્રશાંત, એક વસ્તુ યાદ રાખજે, ગુરુ હું છું, સેવા મારા ગુરુની કરજે. નહીં સમજ્યા? ગુરુ હું છું, સેવા કરે ને તો મારા ગુરુની સેવા કરજે. અને મારા ગુરુજીએ કીધું કે સાહેબ સમજાયું નહીં, આમ બાળપણ ગામડાના તો ખબર પડે નહીં. અને મારા ગુરુએ પૂછ્યું આપ શું કહેવા માંગો છો? કે દીક્ષા ભલે મારી પાસે લીધી છે, શિષ્ય ભલે તું મારો થયો છે, પણ એક વસ્તુ યાદ રાખજે, મારા ગુરુની સેવામાં ક્યાંય તું કમી નહીં રાખતો. અને મારા ગુરુજીએ એમના ગુરુજીના શબ્દોને જીલવી 1 2 નહીં 17 વર્ષ સુધી એમના દાદા ગુરુદેવની સેવા કરી. અને સેવા, દીકરો બાપની સામે શરમાઈ જાય, તમારા લોકોના સંસારમાં લોકો શરમ પામી જાય એવી સેવા. ખૂનના રિશ્તા નતા છતાં પણ હૃદયના સંબંધો એવા. અને એ હૃદયથી મારા ગુરુજીએ સેવા કરી છે ને ગજબ. પ્રેમ સુરી દાદાને ઈશારો કરવો પડે નહીં, મને આ જોઈએ છે, મને આનું કપ છે, મને પાણી લઈ આપ, મારી પાસે બેસ, મને બોલાવ, કોઈ જ નહીં. ઈશારા કર્યા વગર ખબર પડી જાય ને ગુરુ શું કહેવા માંગે છે, એ જ સાચો શિષ્ય છે. અને એવા શિષ્યત્વને પામીને મારા ગુરુજી એવી સેવા કરી છે.
હવે ગુરુ મળ્યા તો ગજબના, અને દાદા ગુરુ એના કરતા ગજબના. હવે પ્રેમ સુરી દાદાને એમ થયું, હવે આ મારી વ્હીલચેર ચલાવે તો એ ભણશે શું? અને પ્રેમ સુરી દાદાએ વ્હીલચેર ચલાવતા ચલાવતા મારા ગુરુએ કીધું, બોલ ભુવન પૈવમ વીરમ નવીવણ વંદામી અબ્બો બોતમ. જેમ ટીવી ચારની પહેલી ગાતા બોલાવડાવે એમ 25 વાર બોલ. પછી ધીમે 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 કરીને મારો સાધુ મારા સમુદાયમાં આવ્યા પછી, મારા શિષ્યનો શિષ્ય થયા પછી મારી સેવા કરે અને જ્ઞાનથી દૂર થઈ જાય એમ ચાલે એમ નથી. વ્હીલચેર ચલાવતા ચલાવતા મારા ગુરુજીને પ્રેમ સુરી દાદાએ 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, 2 બુક ખાલી વ્હીલચેર ચલાવતા ચલાવતા કરાવી દીધી. સેવા સાથે જ્ઞાન. અને મારા ગુરુજીને કોઈ પણ પ્રોબ્લેમ થાય ને, મારા દાદા ગુરુદેવ આવી જ જાય, પણ એના કરતા પણ પહેલા મારા ગુરુજીના દાદા ગુરુદેવ પહેલા આવી જાય, પ્રેમ સુરી દાદા પહેલા આવી જાય. તું ચિંતા નહીં કર, થઈ જશે. મને હજુ યાદ છે રત્નશેખર મહારાજ સાહેબે જીવંત સુધી પ્રેમ સુરી દાદાની આજ્ઞાનું પાલન કર્યું છે. જે સાહેબે કીધું, જેમ કીધું એમ જ, ચિંતા ખાન દસમી, જેમ કીધું એમ જ. દિલીપભાઈની ખાસિયત છે, એક જગ્યાએ બેસી ન શકે પણ સૌને એક જગ્યાએ બેસાડી શકે. તાળી તો વગાડો એમના માટે. અરે બહુ 5-10 મિનિટ, બહુ ચિંતા નહીં કરો, આપણે બે સાથે. તમે મને રસ પરાવજો, તમે વાટકીમાં લેજો, ચિંતા નહીં કરો, પણ આનંદમાં. અને આજનો કાર્યક્રમનો એમનો સૌ મોટો ફાળો છે. સાચું કહું, સમય કાઢવો અઘરો છે, સર્વસ્વ સંઘને આપી દેવું અઘરું છે. એમને સર્વસ્વ સંઘને આપ્યું છે. નથી રાત જોતા, નથી દિવસ જોતા. અમે લોકો 2 દિવસથી જોઈએ છીએ, આમ દોડી દોડીને આવી જાય, સાહેબ આમ કરવાનું, સાહેબ આમ કરવાનું, સાહેબ આમ કરવાનું. પાલનપુરમાં સાહેબ લોકોને ભજીયા ગમે, ભજીયા મેન્યુમાં નાખી દેવાનો. એટલે આવી રીતે પણ પોતાનો સ્વાદ છોડીને સંઘના સ્વાદને યાદ રાખે એ દિલીપભાઈ છે. પોતાનો સ્વાદ, પોતાનો વાદ, પોતાનો વિવાદ, આ ત્રણેય છોડીને સંઘને આગળ રાખે ને એ જ આપણો સાચો ટ્રસ્ટી કહેવાય. અને આવા ટ્રસ્ટી મંડળ આપણને મળ્યું છે. અને મારા ગુરુદેવ પ્રેમ સુરી દાદાએ અસીમ કૃપા વરસાવી, અને મારા ગુરુ મહારાજ રત્નશેખર મહારાજે ખૂબ કૃપા વરસાવી. આ શ્રી સંઘ ઉપર જૈન સમાજનો કોઈ પણ છોકરો કે કોઈ પણ શ્રાવક કે કોઈ પણ શ્રાવિકા એમ ના કહી શકે કે પ્રેમ સુરી દાદાના ઉપકાર નથી. તપા ગચ્છ પરંપરાને 21 વર્ષ સુધી એમને ચલાવ્યું છે. કેટલા વર્ષ? 21. કોઈ વડાપ્રધાન થાય દર 5 વર્ષે બદલાઈ જાય, અને આ એવા વડાપ્રધાન આ તપા ગચ્છના હતા જે 21 વર્ષ સુધી અશોક સાગર સુધી નામ સાંભળ્યું છે આપણે? અશોક સાગર સુધી હમણાં અમે લોકો મગરવાડામાં ભેગા થયા. મારા ગુરુજી એમ કીધું કે પાલનપુરમાં પ્રેમ સુરી દાદાનો જન્મદિવસ છે, આપના માટે પ્રેમ સુરી દાદા કોણ? હાથ જોડીને માથું ઝૂકી ગયું. 81 years, 63 years દીક્ષા પર્યાય આવા મહાપુરુષ હાથ જોડીને માથું ઝુકાવે તો મારા ગુરુજીએ સહજ પડે કીધું કે પુણ્ય પુરુષ હશે એટલે આપને એમ લાગે કે પ્રેમ સુરી દાદા બહુ ઉપકારી છે, કે નહીં, પ્રેમ સુરી દાદા પુણ્ય પુરુષ હતા એટલે અમે હાથ નથી જોડતા, એ પૂજ્ય પુરુષ હતા એટલે અમે હાથ જોડીએ છીએ. પર સમુદાયના ગુરુ ભગવાન તો એમ કે પ્રેમ સુરી દાદા પૂજ્ય પુરુષ હતા, એવા પૂજ્ય પુરુષને આજે માનવાનો. મારા દાદા ગુરુદેવ એવા ઉપકારી, એમને સાંભળવાનો, એમના જીવનમાં આપણા જીવનમાં એમને લાવવાનો ખૂબ સારો અવસર છે. મારા ગુરુનો એક જ સંદેશ હતો કે સૌને પ્રેમ કરજો, પ્રેમથી બોલજો, પ્રેમથી રહેજો, પ્રેમનો વ્યવહાર રાખજો. તપાગચ્છાધિપતિ પ્રેમ સુરી દાદાએ કોઈની પણ સાથે કોઈ પણ વ્યવહાર કર્યો હોય ને, પ્રેમ 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 અને પ્રેમનો જ વ્યવહાર કર્યો છે. જ્યાં વેમ નથી ત્યાં મારા ગુરુ પ્રેમ છે, જ્યાં વેમ નથી ને ત્યાં મારા ગુરુ પ્રેમ છે. અને એ ગુરુ પ્રેમે સૌને પ્રેમ આપ્યો છે. એવા પ્રેમ સુરી દાદા, રત્નશેખર સુરી દાદાને આપના જીવનમાં લાવી ખૂબ મંગલમય બનાવો એવી મંગલ શુભકામના. 4 વાતો ફરી ક્યારેક પાલનપુરમાં આવશું ત્યારે કરશું. હવે છે ને પાલનપુરમાં અમે આવશું તમે હસતા રહેશો, બરાબર કે નહીં? એટલે મારી ઓળખ કેવી, અમારી ઓળખ કેવી થશે ખબર છે? કયા મારા સાહેબ કે હસાવનાર. યાદ રાખજો, સુખમાં
જે હસે એના માટે દુઃખ હંમેશા સસ્તું હોય. સમજ્યા? સુખમાં જે હસે એના માટે દુઃખ હંમેશા સસ્તું હોય. મારા ગુરુજી પ્રશાંત શેખર સુરેશ્વરી મહારાજ સાહેબ, એમને સાંભળીએ, એમના શબ્દોને સાંભળીએ, જીવનને આનંદ બનાવીએ એવી મંગલ શુભકામના. દેવદાશેખર સુરેશ્વરી મહારાજ સાહેબનો 63મો જન્મદિવસ છે. તેના માટે શ્રી તપાલભાઈ અપાર્ટમેન્ટની અંદર 63 રૂપિયાનું સંપૂજન છે, તો બધાએ લાભ આપવો. જેમ જ એને પૈસા લખાયા છે તેના નામ કરું છું. 11 રૂપિયા શ્રી તપાલભાઈ જૈન ઉપાસક પાલનપુર, 11 રૂપિયા જયશ્રીબેન દિલીપભાઈ શાહ, 11 રૂપિયા સુધાબેન કિરણભાઈ શાહ, 10 રૂપિયા શું નામ છે? અલકાબેન રમેશભાઈ, તારાબેન બાલચંદભાઈ, 10 રૂપિયા અલકાબેન રમેશભાઈ અને 10 રૂપિયા મારા પાલનપુરની અંદર નયશેખર મારા સાહેબના જે ગુરુ ભક્તો છે તેમને 10 રૂપિયા લખાયા છે. કુલ 65 રૂપિયા સંપૂજન કરવામાં આવશે. સંપૂજન બહારથી આપવામાં આવશે નહીં. ત્યાં આગળ ગેટ ઉપર બે ભાઈ બેન ઊભા છે, કંકુ ચાંદલો કરી કવા લઈને જજો. કંઈક કેટલાય વર્ષો પછી, કંઈક કેટલાય સાલો પછી બંને ગુરુ ભગવાનનો સાથે જન્મદિવસ આવ્યો. મારા ગુરુદેવ એટલે રત્નશેખર સુરી મહારાજ અને મારા દાદા ગુરુદેવ એટલે પ્રેમ સુરી મહારાજ. પ્રેમ સુરી મહારાજનો ફાગણ સુદ પૂનમ અને 14મી માર્ચ તારીખ મુજબ મારા ગુરુદેવ લગભગ 32 વર્ષ સંયમ પર્યાના જીવનની અંદર ક્યારેય ગુરુદેવના સાથે જન્મદિવસ ના આવે, પરંતુ આ વખતે બહુ સરસ સાથે જન્મદિવસ ઉજવવાનો અવસર પ્રાપ્ત થયો અને પાલનપુર સંઘની અંદર વાત મૂકી અને અમારા પ્રવીણભાઈ પંડિતજી અને દિલીપભાઈ સાથે મળીને સહયોગ અને સાથ આપ્યો. મારે એ જ કહેવું કે આ ભક્તિસુરી સમુદાય તમે જુઓ, વૃદ્ધિચંદ્ર વિજય એક કેવા હસતા ખીલતા, એમાં પણ એક ધર્મસુરી મહારાજ આવ્યા જેને જ્ઞાન માટે અખત પ્રયત્ન મહેનત કરી, ત્યારે એમને જ્ઞાન પ્રાપ્ત થયું, પણ સમાજને એવું સુંદર કાર્ય આપીને ગયા કે પૂછો. ત્યારબાદ ભક્તિસુરી મહારાજ આવ્યા અને ભક્તિસુરી મહારાજે તપ અને ત્યાગ બતાવ્યો અને પ્રેમસુરી મહારાજ હંમેશા માટે પ્રેમ 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 આપતા રહ્યા અને ત્યારે જ આટલો સમુદાય આગળ વધી ગયો. મારા ગુરુદેવ રત્નશેખર સુરી મહારાજની એક જ ઈચ્છા હતી કે ગુરુદેવ કેમ સાધુ સાધ્વીની વયાવચ થાય, કેમ સાધુ સાધ્વી જ્ઞાનને પ્રાપ્ત કરે, એના માટે શંખેશ્વરની અંદર ખૂબ સુંદર પાઠશાળા અને વયાવંતનું ખૂબ સુંદર કાર્ય કર્યું. આવા બંને ગુરુ ભગવંત ઉપકારી, આવા બંને ગુરુ ભગવંતનો આજે જન્મદિવસ અને આવા બંને ગુરુ ભગવંત માનવતાના વસ્યા, એમના જન્મદિવસ નિમિત્તે લઈ અને પાલનપુરની અંદર 50 સાધર્મિકોને આજે 50 કીટ આપવામાં આવશે, જેની અંદર 1000 રૂપિયાનું રાશન છે, જેને 1 મહિના સુધી ઘરની અંદર ચાલી શકે એવું સુંદર રાશન સાધર્મિક ભક્તિ કરવામાં આવશે બંને ગુરુ ભગવંતોના જન્મ દિવસ નિમિત્તે લઈ. અને આ દિલીપભાઈ ને એક બીજા દિલીપભાઈ બંને જણ કાલે આવ્યા કે ગુરુ ભગવાન કોઈ પણ તમને સાધર્મિક દેખાય આપણો જય તો જરૂર અમને યાદ કરજો, અમારા તરફથી એમને કીટ આપવામાં આવશે, એમને પહોંચાડવામાં આવશે. આ પાલનપુર તપાગત જૈન સંઘે આવું સુંદર કાર્ય કર્યું તે બદલ ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ આશીર્વાદ. અમારું ચાતુર્માસ આગામી રાણી સ્ટેશન અને ચૈત્ર માસની હોળી રમણિયાજી તીર્થની અંદર જરૂર આપ રાણકપુર, મુછાલા, મહાવીર, વરકાણા તીર્થ તરફ આવો તો રાણી સ્ટેશન ચાતુર્માસમાં જરૂર આપ લાભ લેજો. એ જ અમારા ખૂબ અંતરના આશીર્વાદ. ખૂબ ને ખૂબ આપનામાં ધર્મ બધાય. ખાસ આજે ધન્યવાદ ભાવિકભાઈને, ખૂબ સરસ મજાનું ગુરુના વધામણા કર્યા, બહુ સરસ. ગઈકાલે મુમુક્ષુઓની વિદાય કરાવી, રાતના ત્યાંથી નીકળ્યા અને સીધા અહીંયા સવારે પહોંચ્યા. હવે પાછા અહીંથી પ્રોગ્રામ પતે તરત જ બોમ્બે જવાનું છે, તરત કાર્યક્રમ, અને એ કાર્યક્રમની વચ્ચે આવા સરસ મજાના 5 મિનિટમાં આવા સરસ મજાના ભાવિકભાઈ
અને સાથે સાથે આપણા પાલનપુરના ભાવેશભાઈ મોદી એ પણ બહુ સરસ સંગીત આપણા સૌ સુધી પહોંચાડ્યું અને અમારા વર્ષોથી ગુરુ મહારાજની જે સેવા કરતા હતા આમ કલરવભાઈ એમને પણ આજે સરસ મજાનું કાર્ય કરીને ખૂબ સરસ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી અને સૌના માટે એક જોરદાર તાળી વગાડી. અતિ મહત્વનું એ આપણા સૌની છોકરી નામ મને નથી આવડતું પરેશભાઈની છોકરી છે શું નામ ભવ્યા એ છોકરીએ સરસ મજાની આ ગૌલી અને બાર ભવ્યા અને આંગી બે છોકરીઓએ સરસ મજાની ગૌલી અને બાર રંગોલી આવી સરસ મજાની રાતના આવીને પોતાના ઓફિસથી ડાયરેક્ટ અહીંયા આવીને બધું કામ છોડીને પહેલા આ કામ કર્યું એના માટે ધન્યવાદ. અને ખાસ દિલીપભાઈ પ્રવીણભાઈ અને આપ સકલ શ્રી સંત તપાગત જૈન બરાબર શ્રી સંત કિરણભાઈ અને કલ્પેશભાઈને પણ ખૂબ ખૂબ સાધુવાદ. તો સૌને ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ આગળ વધો, ખૂબ જ્ઞાનદાનમાં આગળ વધો. मुझको तो बस इतनी सी सौगात चाहिए